નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અગત્યની પરીક્ષાલક્ષી મેટર્સનો અભ્યાસ કરવાનો છે. આગામી પોલીસ ભરતી અને એ જ રીતે સીસીની એક્ઝામને ધ્યાને રાખી કરંટ અફેર્સ તમને ખૂબ જ કામ લાગશે. કરંટ અફેર્સની વિગતો આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમને માહિતી આપી દઉં. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા નવી એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ કરવામાં આવેલો છે, જેનામાં ડેમો લેક્ચરની પ્રક્રિયા હાલ શરૂ છે. બેચનો સમય સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધીનો છે અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ માટે ડબલ લેક્ચરનું આયોજન કરવામાં આવેલું છે. મતલબ કે 10:30 વાગ્યાથી લઈ અને 1-1:30 વાગ્યા સુધી લેક્ચર્સની પ્રક્રિયા શરૂ રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરમાં બેચ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ હોય અને એ વિદ્યાર્થીઓ પરીક્ષા સુધીમાં બરોબર રીતે રિવિઝન કરી શકે એ ઉદ્દેશથી આપણે દરેક વિષય પ્રમાણે 100 માર્ક્સની ટેસ્ટનું આયોજન કરેલું છે, રિવિઝન ટેસ્ટનું આયોજન કરેલું છે કે જેથી કરીને પરીક્ષા સુધીમાં દરેક વિષય એક વખત વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય. તો એના વિશે વધુ વિગત તમારે જોઈતી હોય તો એકેડેમીના નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશે. આ આયોજન માત્ર વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીના અગાઉના ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે રહેલું છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા સ્પેશિયલ એક જનરલ બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે 12 સપ્ટેમ્બરથી. એમાં પણ ડેમો લેક્ચરની પ્રક્રિયા હાલ શરૂ રહેલી છે. તો ગાંધીનગરમાં રહી જેમણે જનરલ બેચ કરવાની ઈચ્છા હોય એ એકેડેમીના નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકશે. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અગત્યની કરંટ અફેર્સની વિગતો. સૌથી પહેલી વિગત આપણી પાસે એ આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક પોલેન્ડ અને યુક્રેન પ્રવાસ. પોલેન્ડની અંદર આની અગાઉ મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1979ની અંદર મુલાકાત માટે ગયેલા હતા. પોલેન્ડની સાથે ભારતનો એ પ્રકારનો એકદમ બોન્ડિંગ બરોબર નથી, મતલબ કે એટલો બધો ટાઈટ રિલેશન નથી. જે દેશની સાથે ખૂબ જ સારા રિલેશન હોય, જેની સાથે ખૂબ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હોય, ત્યાં અવારનવાર આવવા જવાનું થતું હોય, પરંતુ પોલેન્ડની સાથે એ પ્રકારના રિલેશન નથી કે દર 2 વર્ષે કે 3 વર્ષે 4 વર્ષે ભેગા થાય. પણ હવે નરેન્દ્ર મોદી જે પ્રવાસ માટે ગયા છે 1979ની અંદર મોરારજીભાઈ દેસાઈ ગયા હતા અને ત્યાર પછી 45 વર્ષે 2024ની અંદર ફરીવાર ભારતીય વડાપ્રધાન ત્યાંની મુલાકાત માટે જાય છે. અને ત્યાંના જે વડાપ્રધાન રહેલા છે ડોનાલ્ડ ટસ્ક, એ આ વ્યક્તિ રહેલા છે. એમની સાથે અત્યારે એ બાબત ઉપર સહમતિ સાધી છે કે હવે આપણો જે રિલેશન રહેલો છે એને એક લેવલ સુધી પહોંચાડીએ અને અપગ્રેડ કરીએ, એને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બનાવીએ, વ્યૂહાત્મક દ્રષ્ટિએ આપણે મહત્ત્વ વધારીએ. તો પોલેન્ડની સાથે રિલેશન હવે ધીમે ધીમે સુધરશે. પોલેન્ડની મુલાકાત માટે જે જાય છે તો ત્યાં આગળ આપણે જે મહત્વપૂર્ણ બાબત રહેલી છે એ યાદ રાખીએ કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર શરૂ હતું 1939થી લઈ 1945 સુધી, એ સમય દરમિયાન જર્મનીએ પોલેન્ડની ઉપર આક્રમણ કરેલું ત્યારે ત્યાંના બાળકોને જામનગરના જામ સાહેબે આશરો આપેલો અને એ યાદની અંદર એ બાબતને ધ્યાને રાખી અને પોલેન્ડમાં એક જામ સાહેબનું સ્મારક બનાવવામાં આવેલું. તો નરેન્દ્ર મોદીએ એની મુલાકાત લીધી. ત્યાર પછી મરાઠા સામ્રાજ્ય અંતર્ગત જે કોલ્હાપુર રિયાસત હતી એમણે પણ બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડની મદદ કરેલી અને ત્યાંની મહિલાઓને, પીડિત વ્યક્તિઓને આશરો આપેલો અને એટલા માટે એ બાબતને ધ્યાને રાખી એના માટે પણ એક સ્પેશિયલ સ્મારક બનાવવામાં આવેલું. તો એની મુલાકાત લીધી. તો પોલેન્ડની 2 દિવસ માટેની યાત્રા હતી, એક 21 ઓગસ્ટ અને એક 22 ઓગસ્ટના દિવસે. અને ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી જાય છે પોલેન્ડથી યુક્રેનની યાત્રા માટે જાય છે. પોલેન્ડની રાજધાની રહેલી છે વોર્સો અને યુક્રેનની રાજધાની રહેલી છે કીવ. જ્યારે કોઈ પણ દેશ તમારે ચર્ચાની અંદર આવે, કરંટ અફેર્સની અંદર આવે તો તમારે ખાસ કરીને એ દેશની અંદર જે રાષ્ટ્રાધ્યક્ષ રહેલા છે એને યાદ રાખવા, એની રાજધાની યાદ રાખવી અને એ દેશનું જે ચલણી નાણું હોય, કરન્સી હોય એને તમારે ખાસ રીતે યાદ રાખવી. આ રીતે તમે જ્યારે કરંટ અફેર્સની અંદર કોઈ દેશ ચર્ચામાં આવે અને યાદ રાખતા રહેશો તો જેકેમાંથી અલગથી તમારે યાદ રાખવાની ખાસ જરૂર નહીં પડે. અને એક સાથે જેકેની બુકમાંથી તમે યાદ રાખવાની કોશિશ કરશો તો તમને લાંબા ટાઈમ સુધી યાદ નહીં રહે. તો જે દેશ તમારે ચર્ચામાં આવે છે એને નકશાની અંદર પહેલાં તો જુઓ અને ત્યાર પછી એ દેશની અગત્યની જે બાબતો હોય એને ખાસ રીતે યાદ રાખો. તો વોર્સો એ પોલેન્ડની રાજધાની રહેલી છે અને ત્યાંથી રેલવેના માધ્યમથી પ્રવાસ કરી અને યુક્રેન જાય છે. જે રેલવેના માધ્યમથી જાય છે એનું નામ રહેલું છે રેલ ફોર્સ 1 કરીને છે, કેમ કે હવાઈ મુસાફરી એટલી સેફ ગણવામાં નથી આવતી, કેમ કે યુક્રેનની અંદર જવાનું હતું. રશિયાની યુક્રેનની સાથે વોર અત્યારે હાલમાં શરૂ રહેલું છે. તો 10 કલાકની મુસાફરી કરી અને નરેન્દ્રભાઈ મોદી પહોંચે છે યુક્રેનની રાજધાની કીવ ખાતે. યાદ રાખો કે ઓગસ્ટ મહિનાની અંદર યુક્રેનની યાત્રા કરી અને એની અગાઉના મહિને જુલાઈ મહિનાની અંદર એ રશિયાની મુલાકાત માટે પણ ગયેલા.
ભારત અને રશિયાએ ડિસાઇડ કરેલું છે કે દર વર્ષે શિખર સંમેલન અથવા શિખર મંત્રણા કરીએ. જ્યારે કરંટ અફેર્સની અંદર તમે સાંભળો શિખર મંત્રણા, એનો અર્થ તમારે એ કરવાનો કે જે તે દેશના જે મુખ્ય વ્યક્તિ હોય, જે રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, એ બંને મુલાકાત કરતા હોય, એને શિખર મંત્રણા કહેવાય. તો રશિયા અને ભારત આ બંને દર વર્ષે શિખર મંત્રણા કરે છે. ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન દિલ્હી ખાતે આવેલા હતા. આ વખતે નરેન્દ્રભાઈ મોદી રશિયા ગયેલા હતા અને આવતા વર્ષે વળી પાછા વ્લાદિમીર પુટિન ભારતની મુલાકાત માટે આવશે. તો આ એકદમ સિલસિલો દર વર્ષે શરૂ હોય છે. તો જુલાઈ મહિનાની અંદર રશિયા ખાતે જાય છે અને ઓગસ્ટ મહિનામાં યુક્રેન ખાતે જાય છે. ભારતનું પહેલેથી વલણ એ પ્રકાર રહેલું છે, મતલબ બિન જોડાણવાદની નીતિ તો ઓલરેડી જવાહરલાલ નહેરુએ અપનાવેલી હતી કે જ્યારે કોલ્ડ વોર શરૂ હતો ત્યારે યુદ્ધ જ્યારે વિશ્વની અંદર ફાટી નીકળે ત્યારે ભારત હંમેશા તટસ્થ રહેશે. ભારત કોઈ પણ એક દેશને સપોર્ટ કરી અને અન્ય દેશનું દુશ્મન નહીં બને. તો રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયે ભારત હંમેશા તટસ્થ વલણ એક રીતે દાખવતું આવે છે કે ભારત કોઈ પણ દેશને નથી કહેતું કે તમે યુદ્ધ કરો, અમે તમને સપોર્ટ કરશું, તમને પૈસા આપશું, તમને મિસાઇલ આપશું, તમને અલગ અલગ વેરાયટીવાળા બોમ્બ આપશું. ભારત કોઈ દેશને નથી કહેતું. તો ભારત બને ત્યાં સુધી શાંતિનો માર્ગ અપનાવવા માટે કોશિશ કરે છે. અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી બંને દેશની યાત્રાએ જાય છે તો ઘણા દેશને એવું લાગે છે કે આ શાંતિ મંત્રણા માટેની કોશિશ હોઈ શકે અને કરતા પણ હશે. યુક્રેનની મુલાકાત માટે જ્યારે જાય છે તો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે લગભગ 18,000 જેટલા ભારતીય નાગરિકો ત્યાં આગળ ફસાયેલા હતા યુક્રેનની અંદર. અને યુક્રેનમાંથી સહી સલામત રીતે ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે સહી ભારત સરકારે એક ઓપરેશન કરેલું હતું જેનું નામ હતું ઓપરેશન ગંગા. આ ઓપરેશન ગંગા પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું હતું, તો એને પણ આપણે યાદ રાખીએ. હવે યુક્રેનની મુલાકાત લીધી, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે મુલાકાત કરી અને સાથે આપણે જે વિગત યાદ રાખવી જોઈએ એ શું યાદ રાખવી જોઈએ તો કે ભારતે ત્યાં આગળ જે ઘવાયેલા વ્યક્તિ હોય, કેમ કે ત્યાં આગળ વોરની પરિસ્થિતિ છે, તો ત્યાં આગળ જે ઘવાયેલા વ્યક્તિ હોય એની સારવાર માટે થઈ અને એક મેડિકલ ટૂલ કિટ આપેલી છે અને એનું નામ રહેલું છે ભીષ્મ. તો આમાંથી આપણને પરીક્ષાની અંદર સવાલ પૂછાઈ શકે કે તાજેતરની અંદર જે ચર્ચામાં રહેલ ભીષ્મ છે એ શું રહેલું છે. તો ભીષ્મ એ બીજું કશું જ નથી, મેડિકલ ટૂલ કિટ છે જે ભારત તરફથી અથવા એને મેડિકલ ક્યુબ કહેવામાં આવે છે. તો એ ત્યાં આગળ ભારત સરકાર તરફથી મદદ કરવામાં આવશે અને આ ભીષ્મનું પૂરું નામ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો ભીષ્મનું પૂરું નામ થાય છે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહકાર હિત એન્ડ મૈત્રી. તો એમાં 3 શબ્દ રહેલા છે ગુજરાતીમાં, હિન્દીમાં આપણે કહી શકીએ, અને 3 શબ્દ જે રહેલા છે એ ઇંગ્લિશની અંદર રહેલા છે. તો અગેન એનું પૂરું નામ શું થાય છે? ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહકાર હિત એન્ડ મૈત્રી. તો બે રીતે સવાલ પૂછાય, તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીષ્મ શું રહેલું છે, અને બીજો સવાલ પૂછાય ભીષ્મનું પૂર્ણ નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ચાલો, ત્યાર પછી જે દેશ ચર્ચાની અંદર આવે છે એની કેટલીક અગત્યની વિગત આપણે યાદ રાખવી જોઈએ. પોલેન્ડ, તો એની રાજધાની વોર્સો રહેલી છે, વડાપ્રધાનનું નામ રહેલું છે ડોનાલ્ડ ટસ્ક અને એની કરન્સી રહેલી છે લૂટી. ત્યાર પછી યુક્રેન, એની રાજધાની કીવ છે, ત્યાંના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે અને કરન્સી રહેલી છે રેવાનિયા. ચાલો, ત્યાર પછીની અન્ય વિગત આપણે સમજીએ. પેરિસ ઓલિમ્પિક 2024. જ્યારે ઓલિમ્પિકની ચર્ચા આવતી હોય એમાંથી આગામી પરીક્ષાઓની અંદર સવાલ હંમેશ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. જેમ કે આની અગાઉ ટોક્યો ઓલિમ્પિકનું આયોજન હતું અને ટોક્યો ઓલિમ્પિકમાંથી પરીક્ષાઓની અંદર સવાલ નીકળ્યા. આ વખતે રહેલી છે પેરિસ ઓલિમ્પિક, એમાંથી પણ પરીક્ષાની અંદર સવાલ નીકળશે. ટોક્યો ઓલિમ્પિક 2020ની અંદર હતી, પરંતુ 2021માં એનું આયોજન હતું. જાપાનના શહેર ટોક્યોની અંદર 2020માં એટલા માટે આયોજન નહોતું થઈ શક્યું કારણ કે કોરોનાનો સમયગાળો હતો, એટલે એનું આયોજન 2021માં કર્યું હતું, પણ તેમ છતાં વંચાઈશું ટોક્યો 2020. ત્યાર પછી 2024ની અંદર ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું અને હવે 4 વર્ષ પછી 2028ની અંદર લોસ એન્જલસ ખાતે આયોજન કરવામાં આવશે. તો આ વિગત આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. એવું કહેવાય છે અત્યારે એના માટે ચર્ચા વિચારણા શરૂ રહેલી છે, એના માટે તૈયારીઓ શરૂ રહેલી છે કે 2036ની અંદર ગુજરાતના અમદાવાદ ખાતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. હજી એકદમ કન્ફર્મેશન નથી મળ્યું, પરંતુ એવું કહેવાય છે કે લગભગ કન્ફર્મ વિગત રહેલી છે કે 2036ની અંદર ગુજરાતના અમદાવાદ ખાતે ઓલિમ્પિકનું આયોજન થશે અને ભારત માટે, ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત હશે કે જે ઓલિમ્પિકને આપણે કહીએ છીએ કે વિશ્વની સૌથી વધુ ટફ કોમ્પિટિશન ધરાવતી એક ઇવેન્ટ હોય છે સ્પોર્ટ્સ માટેની, અને કોઈ પણ ખેલાડીને એવું સ્વપ્ન હોય કે એક વખત ઓલિમ્પિયન બને, એક વખત ઓલિમ્પિકમાં મેડલ જીતે, તો એના માટે સહી અને ગુજરાત માટે, સમગ્ર ભારત માટે ગૌરવની બાબત રહેશે.
અત્યારે હાલ ફિલહાલ જે આયોજન થયેલું છે એના વિશે આપણે વાત કરીએ તો પેરિસ ખાતે 26 જુલાઈ 2024થી લઈ અને 11 ઓગસ્ટ 2024 દરમિયાન ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું અને ઓલિમ્પિકનું આયોજન કમ્પ્લીટ થાય એટલે એની પાછળ પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. પેરાલિમ્પિકનો મતલબ થાય છે જે દિવ્યાંગ ખેલાડી હોય એના માટે સ્પોર્ટ્સની ઇવેન્ટ. 1960થી રોમ ખાતેથી પેરાલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે 1960થી અને 2001ની અંદર એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે જે દેશની અંદર જે શહેરની અંદર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે એ જ શહેરની અંદર પેરાલિમ્પિકનું આયોજન થઈ જાય કે જેથી કરી અલગ અલગ શહેરની અંદર આયોજન ન કરવું પડે. તો 2001ની અંદર આ પ્રકારની સમજૂતી થાય છે અને દર 4 વર્ષે જે જગ્યાએ સમર ઓલિમ્પિકનું આયોજન થાય ત્યાં આગળ સમર પેરાલિમ્પિકનું પણ આયોજન થાય. સમર એટલા માટે કારણ કે એક વિન્ટર ઓલિમ્પિક પણ હોય છે. એવી કેટલીક રમત હોય છે જેની સંખ્યા ખૂબ ઓછી હોય કે જે શિયાળાની અંદર રમત રમાડવામાં આવે, બરફવાળા વિસ્તાર હોય ત્યાં આગળ રમત રમાડવામાં આવે. તો લગભગ 4, 5 કે 6 પ્રકારની એવી ઇવેન્ટ હોય કે જે રમાડવામાં આવે. એટલે વિન્ટર ઓલિમ્પિક હોય ને દોસ્તો એનું એટલું બધું મહત્વ રહેતું નથી. જેટલી ટફ કોમ્પિટિશન સમર ઓલિમ્પિકની અંદર હોય એટલી ત્યાં આગળ નથી હોતી. તો સૌથી વધારે ચર્ચાનો વિષય હોય છે સમર ઓલિમ્પિક. તો પેરિસ ખાતે જે આયોજન કરવામાં આવ્યું અને એનું જે ઉદ્ઘાટન રહેલું છે એ સીન નદીની અંદર કરવામાં આવ્યું. તો સીન નદીની અંદર આનું ઉદ્ઘાટન સેરેમની રાખવામાં આવી અને ભારત તરફથી જે ધ્વજવાહક હતા એમાં એક શરત કમલ કરીને વ્યક્તિ જે ટેનિસ પ્લેયર છે, પીવી સિંધુ જે બેડમિન્ટન પ્લેયર છે, એ જ રીતે નીરજભાઈ ચોપરા જે ભાલા ફેંકની અંદર આગળ છે અત્યારે, તો એ ધ્વજવાહક હતા. ત્યાર પછી એક અન્ય વિગત પણ આપણે યાદ રાખીએ કે આ તો ઉદ્ઘાટન સેરેમની હતી પણ આ વખતે એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી કે જે વરિષ્ઠ ખેલાડી હોય એક લાલ કલરની લાકડી લઈને આવે અને સ્પોર્ટ્સની ઇવેન્ટ શરૂ કરાવવાની હોય એ સમય દરમિયાન 3 વખત જમીનને અડકાડે અને જેને રેડ બટન એવી રીતે નામ આપવામાં આવે છે. તો કદાચ બંને પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે ઓલિમ્પિકના સંદર્ભમાં ચર્ચામાં રહેલું રેડ બટન શું રહેલું છે. તો આ રીતે સ્પોર્ટ્સની ઇવેન્ટને શરૂ કરવા માટેની એક પદ્ધતિ શરૂ કરવામાં આવેલી. ત્યાર પછી જ્યારે આ પ્રકારની કોઈ સ્પોર્ટ્સની ઇવેન્ટ હોય, જ્યારે એનું આયોજન કરવામાં આવે ત્યારે મેસ્કોટ તરીકે કોઈને રાખવામાં આવે. મેસ્કોટનો અર્થ થાય શુભંકર, જે શુભ મેસેજ આપે. તો આ વખતે પેરિસ ઓલિમ્પિકની અંદર ટોપિયો ફ્રેન્સ ફ્રીજીસ કરીને જે રહેલી છે એને શુભંકર તરીકે સ્થાન આપ્યું. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓલિમ્પિક 2024ની અંદર એક આદર્શ વાક્ય રાખવામાં આવ્યું કે તમે જ્યારે એકલા આગળ વધો ત્યારે એકદમ ઝડપથી આગળ વધી શકો, પણ જ્યારે બધા સાથે રહી અને તમે આગળ વધો તો ખરેખર તમે આગળ વધી શકો. તો આદર્શ વાક્ય આ પ્રકાર રહેલું છે. ત્યાર પછી ગુજરાતમાંથી અલગ અલગ 3 ખેલાડીઓ ભાગ લીધેલો. ગુજરાતના જે 3 ખેલાડી રહેલા હતા એમાં એક વ્યક્તિ રહેલા હરમિતભાઈ દેસાઈ જે સુરતના છે, ત્યાર પછી એક માનવ ઠક્કર જે રાજકોટના છે અને એક વ્યક્તિ છે ઇલાવેનિલ વાલારીવાન. મતલબ નામ ઉપરથી ખ્યાલ આવે કે આ ગુજરાતના તો અત્યારે નહીં જ હોય, મતલબ મૂળ ગુજરાતી છે પરંતુ તમિલનાડુમાં રહેલા છે. તો 3 આપણે કહી શકીએ કે જે ગુજરાતના રહેલા છે એ રીતે કહી શકીએ. અને ટોટલ ભારતભરમાંથી 117 જેટલા ખેલાડીઓ ભાગ લીધેલો. આની પહેલાંની ટોક્યો ઓલિમ્પિક વખતે 121 જેટલા વ્યક્તિઓ ભાગ લીધેલો. આ વખતે 117 જેટલા ખેલાડીઓ ભાગ લીધો. આ 117 જે ખેલાડીઓ રહેલા હતા એમાંથી 72 એવા ખેલાડી હતા જે વેરી ફર્સ્ટ ટાઈમ ઓલિમ્પિકની અંદર ભાગ લઈ રહ્યા હતા. ત્યાર પછી યાદ રાખો કે આ 117 ખેલાડીમાંથી 70 પુરુષો હતા અને 47 જેટલી મહિલાઓ હતી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ભારતીય દળના ધ્વજવાહકની અંદર હમણાં જે મેં 3 નામ કીધા એ આપણે યાદ રાખીએ. એક વ્યક્તિ રહેલા છે શરત કમલ, ત્યાર પછી પીવી સિંધુ અને એ જ રીતે નીરજભાઈ ચોપરા. ત્યાર પછી ફેશન ડિઝાઇનર તરુણ તાહેલિયાણી દ્વારા ડિઝાઇન થયેલા પોશાક ખેલાડીઓએ બધા પહેરેલા હતા. કદાચ આ પ્રકારનો ફેક્ટ તો પરીક્ષાની અંદર ન પૂછાઈ શકે. પેરિસ ઓલિમ્પિકની અંદર રોહન બોપન્ના કરીને વ્યક્તિ જે 44 વર્ષના સૌથી મોટી ઉંમરના ભારતીય ખેલાડીએ ભાગ લીધો અને સૌથી નાની ઉંમરની અંદર આપણે વાત કરીએ તો 14 વર્ષના સ્વિમર છે દે સિંધુ કરીને ભારતીય ખેલાડી છે. આ બંને નામ કદાચ વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલ પૂછાય તો પૂછાય. ત્યાર પછી ગગન નારંગને પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન શેફ ડી મિશન તરીકે નિયુક્ત કરવામાં આવેલા. શેફ ડી મિશનનો મતલબ એ થાય કે ભારતીય દળ જે હોય, ભારતીય ખેલાડીઓ એની સાથેના મેમ્બર્સ જે ત્યાં આગળ ભાગ લેવા માટે ગયેલા હોય અને ત્યાર પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ઓફિશિયલ સાથે જો કોઈ વાર્તાલાપ કરવો હોય, કોઈ ચર્ચા કરવી હોય તો ભારતના કોઈ એક વ્યક્તિ જે પ્રતિનિધિ હોય અને ત્યાં આગળ ચર્ચા કરે એ વ્યક્તિને કહેવાય શેફ ડી મિશન અને એ રહેલા હતા ગગન નારંગ. ત્યાર પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તરફથી ડિસાઇડ કરવામાં આવ્યું અને ભારતના અભિનવ બિંદ્રાને એનું જે હાઈએસ્ટ સન્માન હોય છે ઓલિમ્પિક ઓર્ડર એનાથી સન્માનિત કરવામાં આવ્યા. અને અભિનવ બિંદ્રા જે 2008ની અંદર બેઇજિંગ ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીતેલો હતો.
ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ આ વખતેના જે વિજેતાઓ રહેલા છે એમાં આ યાદી રહેલી છે અને તમારે યાદ રાખવું કે આ વખતે પેરિસ ઓલિમ્પિક 2024ની અંદર આપણને એક પણ ગોલ્ડ મેડલ મળેલો નથી, એક સિલ્વર મેડલ મળ્યો છે અને 5 જેટલા બ્રોન્ઝ મેડલ મળ્યા, મતલબ કે 0, 1, 5 આપણે યાદ રાખવું, 0, 1, 5 ટોટલ 6 મેડલ મેળવ્યા છે. આની પહેલા ટોક્યો ઓલિમ્પિક 2020ની અંદર ભારતે 1, 2, 4 એવી રીતે પ્રદર્શન કર્યું હતું. 1 ગોલ્ડ હતો, 2 સિલ્વર હતા અને 4 બ્રોન્ઝ મેડલ હતા. એ સમયે 7 મેડલ ટોટલ આપણે જીત્યા અને આ વખતે 0, 1, 5 જેની અંદર મનુ ભાકરના નામે એક રેકોર્ડ આ વખતે બની ગયો કે એક જ ઓલિમ્પિકની અંદર કોઈ ખેલાડીએ 2 મેડલ જીત્યા હોય, એક તો વ્યક્તિગત રીતે શૂટિંગની સ્પર્ધામાં અને એક સરબજોત સિંઘની સાથે સહિયારી રીતે જે શૂટિંગની સ્પર્ધા હોય એની અંદર. આ જે ખેલાડી રહેલા છે એ હરિયાણાના છે. એ જ રીતે સ્વપ્નિલ કુસલે છે જે વ્યક્તિ શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ જીતે છે એ વ્યક્તિ મહારાષ્ટ્રના છે. ત્યાર પછી ટીમ ઇન્ડિયા મતલબ હોકી અને એ બ્રોન્ઝ મેડલ જીતે છે. ત્યાર પછી નીરજભાઈ ચોપરા જે આ વખતે સિલ્વર મેડલ જીતે છે. તમારે યાદ રાખવું કે પાકિસ્તાની જ્વેલિન થ્રોની અંદર જે વ્યક્તિ ગોલ્ડ મેડલ જીતે છે એનું નામ રહેલું છે અરશદ નદીમ અને એ વ્યક્તિએ ભાલા ફેંકની અંદર 92.95 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે આપણા હરિયાણાના નીરજભાઈ ચોપરાએ ભાલા ફેંકની અંદર 89.45 મીટર ભાલો ફેંક્યો અને સેકન્ડ રેન્ક ઉપર આવ્યા, સિલ્વર મેડલ જીત્યો. આની પહેલાં ટોક્યો ઓલિમ્પિકની અંદર નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતેલો હતો અને એ સમય દરમિયાન ભાલા ફેંકની અંદર 87.58 મીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ જીત્યો હતો. આ વખતે 89.45 મીટર દૂર ભાલો ફેંકી અને વ્યક્તિએ સિલ્વર મેડલ જીતેલો છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ અમન સહેરાવત જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે કુસ્તીની અંદર. આમાંથી તમે આ ટીમ ઇન્ડિયાને બાકાત કરી દો કેમ કે એમાં તો ઘણા ખેલાડીઓ હોય અલગ અલગ રાજ્યના. એક સ્વપ્નિલ કુસલે છે એ મહારાષ્ટ્રના છે, બાકીના જે ખેલાડી છે એ હરિયાણાના છે. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરીએ ટોટલ આ મેડલ ટેલી છે જેની અંદર સૌથી ફર્સ્ટ રેન્ક ઉપર યુએસએ છે, ત્યાર પછી ચીન, જાપાન છે અને ભારતનો ક્રમાંક 71મો રહેલો છે. આ 71મો ક્રમાંક રહેલો છે અને સાથે 0, 1, 5 આપણે યાદ રાખવું જોઈએ, પરીક્ષાની અંદર આ આપણને પૂછાઈ શકે. ત્યાર પછી અહીં આગળ જે લિસ્ટ આપેલું છે એ ટોક્યો ઓલિમ્પિક 2020ના વિજેતા ખેલાડીઓનું લિસ્ટ રહેલું છે. કદાચ આપણને 2020માંથી જો સવાલ પૂછાય તો ખ્યાલ રહે. પેરાલિમ્પિક 2024નું આયોજન પાછળ જ કરી દેવામાં આવ્યું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના દરમિયાન અને પેરાલિમ્પિક અંતર્ગત જે મેસ્કોટ રાખેલું છે પેરાલિમ્પિક ફ્રીઝ અથવા ફ્રીજી અને આ મેસ્કોટ સ્વતંત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. પેરાલિમ્પિકની અંદર ભારતનું આ વખતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહેલું અને શું રહેલું છે એ આપણે સમજીએ. ભારતનો 18મો રેન્ક રહે છે, 7 ગોલ્ડ છે, 9 જેટલા સિલ્વર છે અને 13 જેટલા બ્રોન્ઝ છે. તો 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે ટોટલ 29 જેટલા મેડલ જીતેલા છે અને આ અત્યાર સુધીનું પેરાલિમ્પિકની અંદર ભારતનું સૌથી સારું પ્રદર્શન રહેલું છે. આ 29 ટોટલ ખેલાડીઓ જેમણે મેડલ્સ જીતેલા છે એનું લિસ્ટ હું તમને દેખાડું છું. હવે આમાંથી આપણને પરીક્ષાની અંદર સવાલ ન પૂછાઈ શકે અને કદાચ પૂછાઈ શકે તેમ છતાં આપણને યાદ ન રહે અને કયા કયા વ્યક્તિને કઈ ગેમ અંતર્ગત મળેલું હતું. આ 29નું લિસ્ટ રહેલું છે અને ત્યાર પછી તમારે યાદ રાખવું કે આ જે છેલ્લા ખેલાડીનું નામ લખ્યું છે નવદીપ સિંઘ, જેનો વિડીયો ખૂબ વાયરલ થયેલો, એકદમ એક્સાઇટેડ થઈ ગયેલા અને જેને વિરાટ કોહલી 2.0 તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિએ ભાલા ફેંકની અંદર ગોલ્ડ મેડલ જીત્યો અને એ વ્યક્તિએ ભાલા ફેંકની અંદર 47.32 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીતેલો છે. ચલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. આપણને પરીક્ષાની અંદર એક તો કોઈ સ્પોર્ટ્સની ઇવેન્ટ હોય તો એમાંથી સવાલ પૂછાય, નરેન્દ્ર મોદીનો કોઈ વિદેશ પ્રવાસ હોય એમાંથી સવાલ પૂછાય અને એ જ રીતે તાજેતરની અંદર અગત્યના પદ ઉપર કોઈની નિમણૂક થયેલી હોય એમાંથી સવાલ પૂછાઈ શકે. તો આ એક મેટર આપણે લીધી છે કે ગુજરાતના નવા ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લાની નિમણૂક કરવામાં આવી. ચૂંટણી કમિશનર તરીકે અત્યારે હાલમાં સંજય પ્રસાદ સિન્હા કામ કરે છે ગુજરાતની અંદર. આ ચૂંટણી અધિકારી તરીકે હારિત શુક્લા રહેલા છે. હવે તમે સમજો કે ભારત દેશની અંદર 2 પ્રકારના ચૂંટણી પંચ છે. એક કેન્દ્રીય ચૂંટણી પંચ છે અનુચ્છેદ નંબર 324 અંતર્ગત અને એક રાજ્ય ચૂંટણી પંચ કામ કરે છે 243 કે અંતર્ગત. તો આપણે અત્યારે વાત કરીએ છીએ ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનની અને એની અંદર કમિશન અંતર્ગત એક અધિકારી કામ કરે, મતલબ ભારતીય બંધારણમાં લખ્યું નથી પણ મુખ્ય કમિશનર જે કામ કરતા હોય ગુજરાતમાં એને મદદ માટે અને કોઈ પણ બાબતનું અમલીકરણ માટે થઈ અને ગુજરાત સરકાર તરફથી મુખ્ય અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. મુખ્ય કામગીરી રાજ્ય ચૂંટણી પંચની હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ કરાવવાનું, જેમ કે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત, એના માટે
તો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સંજય પ્રસાદ સિન્હા છે, જે મુખ્યત્વે પોલિસી બનાવશે, ચૂંટણીની તારીખો ડિસાઇડ કરશે અને ટોટલી બાબતોનું અમલીકરણ કરાવવા માટે જે મુખ્ય અધિકારી હોય એ કોણ રહેલા હશે? હારિત શુક્લા રહેલા હશે. ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે ડૉક્ટર સુભાષ સોનીની નિમણૂક કરવામાં આવી. હવે તમે સમજો કે ભારતની અંદર એક કાનૂન રહેલો છે RTI 2005, રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005, જેનો અમલ કરવામાં આવે છે 12 ઓક્ટોબર 2005ના દિવસથી. તો ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાંથી આપણે માહિતી જોઈતી હોય તો આપણે મેળવી શકીએ. મતલબ BPL પરિવાર હોય તો નિઃશુલ્ક માહિતી છે અને અધરવાઇઝ APL પરિવાર હોય તો એને 20 રૂપિયા ચૂકવવાના છે માહિતી માટે. અને એ સમય દરમિયાન જો આપણને એવું લાગે છે કે માહિતી અધૂરી મળી રહી છે અથવા તો સરકારી કચેરી તરફથી રમાડવાના ધંધા કરાવવામાં આવે છે અથવા તો ખોટી માહિતી આપે છે, તો એ સમય દરમિયાન જો આપણને માહિતીથી સંતોષ ન થાય તો આપણે જે જગ્યાએ રજૂઆત, ફરિયાદ કે અપીલ કરી શકીએ અંતિમ રીતે, મતલબ ગુજરાતની અંદર એ રહેલું હોય છે રાજ્ય સૂચના આયોગ. અને એની અંદર સુભાષ સોનીની કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. UPSCના ચેરમેન તરીકે ડૉક્ટર મનોજ સોનીએ રાજીનામું આપ્યું છે. અને વાત એમ રહેલી છે કે UPSCના ચેરમેન તરીકે સૌથી પહેલા ગુજરાતી વ્યક્તિ રહેલા હતા ડૉક્ટર મનોજ સોની, જે શિક્ષણવિદ વ્યક્તિ છે, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિ છે. અને એમનો કાર્યકાળ તો 2029 સુધી રહેવાનો હતો, કેમ કે UPSCમાં જે વ્યક્તિ ચેરમેન બને એમનો કાર્યકાળ કાં તો 6 વર્ષ માટે હોય અને અથવા તો 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી હોય. તો આ વ્યક્તિ વહેલા અર્લી રિટાયરમેન્ટ કેમ લઈ લે છે? તો કેટલાક મતલબ મીડિયાના સૂત્રો એવું જણાવી રહ્યા છે કે પૂજા ખેડકરનો જે આખો વિવાદ આવેલો હતો કે દિવ્યાંગનો ગેરલાભ લઈ સર્ટિફિકેટ રજૂ કરી અને IASની ટ્રેનિંગની અંદર પોતે પહોંચી ગયેલા હતા, તો એ બાબતને લઈને કદાચ બની શકે દુઃખ લાગ્યું હોય અને રાજીનામું લેવાનું ડિસાઇડ કર્યું હોય. તો આ વ્યક્તિ જેવા જશે એટલે એની જગ્યાએ પ્રીતિ સુદાન કરીને વ્યક્તિ છે, જે આરોગ્ય વિભાગની અંદર સચિવ રહી ચૂકેલા છે કેન્દ્રમાં. તો પ્રીતિ સુદાન નવા UPSCના ચેરમેન તરીકે કામગીરી સંભાળશે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમની અંદર હેડ કોચ તરીકે એમની નિયુક્તિ થઈ છે. રાહુલ દ્રવિડની જગ્યાએ વ્યક્તિ કામ કરશે અને એમના ટાઈમની અંદર 2020 વર્લ્ડ કપ પણ આવશે અને જે ક્રિકેટ વર્લ્ડ કપ હોય છે એ પણ આયોજિત થશે. તો એની અંદર એમની ખરી કસોટી થશે. ત્યાર પછી આપણે વાત કરીએ ગૌતમ ગંભીર વિશે. તો આ વ્યક્તિ દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી પણ લડેલા. 2019થી 2024 સુધીની જે 17મી લોકસભા હતી એમાં મેમ્બર પણ હતા. 2024ની અંદર રાજકારણમાંથી રિટાયરમેન્ટ લઈ લે છે કે ફૂલ ટાઈમ એ ક્રિકેટ ઉપર ફોકસ કરશે. ત્યાર પછી આપણને ખ્યાલ રહેલો છે કે ઓપનર બેટ્સમેન હતા. 2003થી બાંગ્લાદેશની સામે ODIની અંદર વન ડે ઇન્ટરનેશનલ એમણે શરૂઆત કરેલી અને ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેથી કરેલી. 2018ની અંદર એ વ્યક્તિ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લે છે, રાજકારણમાં ઝંપલાવે છે. 2019ની અંદર પદ્મશ્રીથી એમને સન્માનિત કરવામાં આવેલા. ત્યાર પછી અત્યારે હાલની અંદર કોચ તરીકે કાર્યરત બન્યા છે અને એક કંપની રહેલી છે જેનું નામ તમારે યાદ રાખવું જોઈએ. એનું નામ રહેલું છે પિનાકિલ ઇન્ડસ્ટ્રીઝ. એમના બ્રાન્ડ એમ્બેસેડર રહેલા છે. તો બની શકે કે જે વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવી એને લઈ અને જો વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલ પૂછાય તો આપણને કામ લાગે, એટલા માટે આ બધી વિગત તમારે યાદ રાખવી. હવે હમણાં જે આપણે નિયુક્તિની વાત કરી રહ્યા છીએ કે UPSCની અંદર પ્રીતિ સુદાન છે, રાજ્ય સૂચના આયોગની અંદર સુભાષ સોની રહેલા છે, ત્યાર પછી હારિત શુક્લા જે મુખ્ય ચૂંટણી અધિકારી. તો અહીંયા આગળ તમને આખું લિસ્ટ આપેલું છે. તમારે શું કરવું જોઈએ કે એને નોટ ડાઉન કરી દેવાનું અને જ્યારે કરંટ અફેર્સની અંદર આવે કે આની અંદર ચેન્જ થયો તો એ સમય દરમિયાન આપણી નોટબુકની અંદર અલગ અલગ ટોપિકની અંદર જઈ અને ચેન્જ ન કરવો પડે. તો એક સરસ મજાનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. તો UPSC, કેન્દ્રીય ચૂંટણી પંચ, CAG, એટર્ની જનરલ, CBI, CVC, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાજ્ય માનવાધિકાર આયોગ, આમાં કયા કયા વ્યક્તિ રહેલા છે એ લિસ્ટ આપણે લખ્યું. કેન્દ્રીય સૂચના આયોગ, રાજ્ય સૂચના આયોગ, લોકપાલ, ત્યાર પછી લોકાયુક્ત, રાષ્ટ્રીય મહિલા આયોગ, AD, 16મું નાણાપંચ, 22મું કાયદા પંચ અને 18મી લોકસભાની અંદર અધ્યક્ષ. તો આ જે આખું લિસ્ટ રહેલું છે એ તમે સરસ રીતે નોટ ડાઉન કરી દો. એની સામે નામ જે રહેલા છે અત્યારે હાલ ફિલહાલના છે. આગળ જતાં કરંટની અંદર જો ચેન્જ થાય તો તમારે ત્યાં આગળ સુધારો કરી દેવો. ચલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ છીએ. જય શાહને ગ્રેગ બાર્કલેના સ્થાને ICCના સૌથી યુવા ચેરમેન તરીકે અત્યારે નિયુક્તિ આપી છે અને 1 ડિસેમ્બર 2024થી કાર્યરત થશે. તો આ જે યુવા વ્યક્તિ રહેલા છે એ માનનીય આદરણીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહના સુપુત્ર રહેલા છે, જે અત્યાર સુધી BCCIને લાભ આપતા હતા. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એના સચિવ રહેલા હતા
અને સચિવ તરીકે બીજી વખત એની નિયુક્તિ કરવામાં આવેલી, પરંતુ હવે આ ઓક્ટોબર સપ્ટેમ્બર મહિનાની અંદર એ રાજીનામું આપી દેશે અને 1 ડિસેમ્બર 2024થી આઈસીસીની અંદર ચેરમેન તરીકે સ્થાન પામશે. આઈસીસીની અંદર ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા હોય એવા આ 5મા ભારતીય વ્યક્તિ છે અને સૌથી પહેલાં ગુજરાતી વ્યક્તિ રહેલા છે. આ વ્યક્તિ પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી હતી ગુજરાતની અંદર ક્રિકેટ જે એસોસિએશન ચાલે છે અમદાવાદ ખાતે ત્યાંથી. ત્યાર પછી બીસીસીઆઈની અંદર જોડાય છે, ત્યાર પછી એ સચિવ બને છે, ત્યાર પછી વ્યક્તિ અત્યારે આઈસીસીમાં ચેરમેન તરીકે નિયુક્તિ પામે છે. અત્યાર સુધી એક વ્યક્તિ રહેલા હતા ગ્રેગ બાર્કલે, એનું સ્થાન લેશે. ત્યાર પછી આપણે વાત કરીએ આઈસીસી માટેની, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ માટેની, તો 1929થી આ સંસ્થા કામ કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટને નિયમિત કરતી સૌથી ઉપરની સંસ્થા માનવામાં આવે છે. એનું વડું મથક 2005 સુધી ઇંગ્લેન્ડમાં હતું, લંડન ખાતે, અને 2005થી અત્યાર સુધી દુબઈની અંદર એનું મુખ્ય મથક આવેલું છે. ત્યાર પછી અહીં આગળ તમે યાદ રાખો કે અત્યાર સુધીના એવા કયા ભારતીય વ્યક્તિ છે જે આઈસીસીમાં આ પદ સુધી પહોંચ્યા હોય, તો જગમોહન દાલમિયા છે, શરદ પવાર છે, એન શ્રીનિવાસન છે, શશાંક મનોહર છે, અને ત્યાર પછી 5મી વ્યક્તિ બનવાના છે જય શાહ. જે વ્યક્તિ આઈસીસીની અંદર ચેરમેન બને, મતલબ 2014 સુધી પદ હતું પ્રેસિડેન્ટ, ત્યાર પછી ફેરફાર કર્યો અને 2014 પછી ફેરફારની વિચારણાથી 2016થી અમલમાં આવ્યું કે જે પ્રેસિડેન્ટનું પદ હતું એની જગ્યાએ સ્વતંત્ર રીતે ચેરમેનનું પદ શરૂ કરવામાં આવ્યું. તો અહીં આગળ જે વ્યક્તિ ચેરમેન બને આઈસીસીમાં એ 2 વર્ષ માટે કામ કરે, 2 વર્ષનો કાર્યકાળ હોય અને મહત્તમ 3 વખત ત્યાં આગળ રિપીટ થઈ શકે. મતલબ આપણે એવું કહી શકીએ કોઈ વ્યક્તિ બને એટલે 6 વર્ષ માટે મહત્તમ રહી શકે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે બેલારુસ નામનો એક દેશ છે જે એસસીઓનું 10મું સભ્ય બન્યું. એસસીઓ એનો અર્થ એ થાય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો બેલારુસ નામનો દેશ છે જે એસસીઓનો એક સભ્ય દેશ બને છે અને 10મો સભ્ય દેશ બની જાય છે. હવે તમે સમજો કે જ્યારે કોઈ સંગઠન હોય ને એનો કંઈક ને કંઈક ઉદ્દેશ હોય. જેમ કે કોઈ સંગઠન હોય એનો ઉદ્દેશ રાજકીય રીતે વધુ હોય, કોઈ સંગઠનનો ઉદ્દેશ વધુ આર્થિક રીતે હોય, કોઈ સંગઠનનો મુખ્ય રીતે ઉદ્દેશ સૈન્ય સંબંધી હોય. તો આ જે એસસીઓ નામનું સંગઠન છે એનો ઉદ્દેશ રાજકીય રીતે પણ છે, આર્થિક રીતે પણ છે, એ જ રીતે વ્યાપારી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યતા ધરાવે છે. તો અલગ અલગ એમના મુખ્ય ઉદ્દેશ રહેલા છે. બેઝિકલી સોવિયત યુનિયન તરીકે જે ઓળખાતું એનું 1990-91 દરમિયાન ભાગલા થાય છે અને સોવિયત યુનિયનમાંથી 15 સંતાન બને છે, 15 દેશ બને છે. એમની વચ્ચે અંદરો અંદર ધર્મને લઈ અને જે સંગઠનો હતા એમના તણાવની પરિસ્થિતિ હતી અને એટલા માટે એમની વચ્ચે આર્થિક રીતે સહયોગ સધાય, ત્યાર પછી રાજકીય રીતે સહયોગ સધાય, એકબીજાની વચ્ચેના રહેલા વિવાદ દૂર કરવામાં આવે એ ઉદ્દેશથી 1996ની અંદર શાંઘાઈ 5 કરીને એક શરૂઆત કરવામાં આવી, શાંઘાઈ 5. તો 1996માં શાંઘાઈ 5 એટલે કે 5 દેશ ભેગા થાય છે અને 5 દેશની અંદર ચીન છે, રશિયા છે, કઝાખસ્તાન છે, કિર્ગિસ્તાન છે, તાજિકિસ્તાન છે. 2001ની અંદર સૌથી પહેલી વાર એનું પદ્ધતિસર સંમેલન યોજાય છે અને એની અંદર ઉઝબેકિસ્તાનને 6થા દેશ તરીકે સમાવિષ્ટ કરવામાં આવે છે. હવે તમારે એ યાદ રાખવાનું કે પરીક્ષાની અંદર જો પૂછાય કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શરૂઆત ક્યારથી થઈ, તો 2001 કહેવાનું આપણે. અને 1996થી ભલે શાંઘાઈ 5 તરીકે શરૂઆત થઈ હતી પણ એસસીઓ તરીકે શરૂઆત થઈ છે 2001થી. હવે એક વખત પરીક્ષાની અંદર સવાલ પૂછવામાં આવેલો કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે, તો ઘણા વિદ્યાર્થીને લાગે શાંઘાઈમાં આવેલું છે. તો નામમાં ભલે શાંઘાઈ આવે પણ શાંઘાઈમાં મુખ્ય મથક નથી, મુખ્ય મથક એનું બેઇઝિંગ ખાતે રહેલું છે. ત્યાર પછી અહીં આગળ અલગ અલગ સભ્ય દેશ દેખાડેલા છે. અહીં આગળ જે બેલારુસ રહેલું છે એ હવેથી સભ્ય દેશ બનશે. બેલારુસ જે રહેલું છે સભ્ય દેશ બનવા જઈ રહ્યું છે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે અહીં આગળ જે સભ્ય દેશ દેખાય છે એમાં મોંગોલિયા દેખાડેલું છે પણ મોંગોલિયા સભ્ય દેશ નથી. મોંગોલિયા અને અફઘાનિસ્તાન એને ઓબ્ઝર્વરનો દરજ્જો આપવામાં આવેલો છે. તો એ આપણે યાદ રાખીએ કે 2 એના ઓબ્ઝર્વર રહેલા છે. એનો અર્થ એ થાય કે અફઘાનિસ્તાન અને મોંગોલિયા એસસીઓની જ્યારે મિટિંગ હોય ત્યારે ભાગ લઈ શકે પણ સંગઠનની અંદર જે એમઓયુ થયા હોય એનો એને લાભ ન મળે. પણ જ્યારે એ ત્યાં ઓબ્ઝર્વર તરીકે ભાગ લે તો ઇન્ડિવિડ્યુઅલ સભ્ય દેશની સાથે જે એમને સમજૂતી કરવી હોય એ કરી શકે. મતલબ કે જ્યારે ભેગા થાય ત્યારે ભારતની સાથે ઇન્ડિવિડ્યુઅલ કોઈ મિટિંગ કરવી હોય, ચીનની સાથે કરવી હોય તો કરી શકે. આ રીતે વાત રહેલી છે. તો રશિયા છે, કઝાકસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન, પાકિસ્તાન, ઇન્ડિયા, ચાઇના અને હવે બેલારુસ એનું સભ્ય દેશ રહેલું છે. મોંગોલિયા અને અફઘાનિસ્તાન એના ઓબ્ઝર્વર કન્ટ્રીઝ રહેલા છે.
ભારત અને પાકિસ્તાને 2017ની અંદર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અંદર સ્થાન આપવામાં આવ્યું 2017ની અંદર. ત્યાર પછી 2023ની અંદર ઈરાનને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અંદર સ્થાન આપવામાં આવેલું. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ કે આ વખતે જે મતલબ આયોજન કરવામાં આવ્યું 2024ની અંદર, તો એ કઝાકસ્તાનની અંદર જેની રાજધાની છે અસ્તાના, ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવ્યું. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે 2001ની અંદર જો આ સંમેલનની શરૂઆત કરવી 2001ની અંદર, તો 2024ની અંદર ઓબ્વિયસ છે 24મું સંમેલન હોય તો કઝાકસ્તાનના અસ્તાના ખાતે એનું આયોજન કરવામાં આવ્યું અને એમાં ડિસિઝન લીધો કે બેલારુસને હવેથી આપણે 10મું સદસ્ય તરીકે સ્થાન આપીએ છીએ. 2025ની અંદર આયોજન કઈ જગ્યાએ કરશે તો કે ચીનની અંદર આયોજન કરશે. હવે એક એવી પરંપરા મતલબ એસસીઓની અંદર શરૂ થયેલી છે કે જે દેશની અંદર યજમાની કરવામાં આવે એ દેશની અંદર કોઈ એક શહેરને સાંસ્કૃતિક શહેર તરીકે ડેવલપ કરવામાં આવે અને મોટાભાગે ત્યાં આગળ મિટિંગ્સ રાખવામાં આવે. જેમ કે ભારતની અંદર 2023ની અંદર જ્યારે વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવેલું હતું ત્યારે જયપુરને આ રીતે કલ્ચરલ સિટી તરીકે રાખેલું હતું અને એ જ રીતે ચીનની અંદર 2025માં જ્યારે આનું આયોજન કરવામાં આવશે ત્યારે એક મતલબ શહેર રહેલું છે એને સાંસ્કૃતિક શહેર તરીકે ડેવલપ કરવામાં આવશે અને એ જે શહેર રહેલું છે એનું નામ તમારે યાદ રાખવાનું કિંગદાઓ કરીને એ શહેર છે જેની પસંદગી અત્યારે હાલ ફિલહાલ કરેલી છે. તો તમે સમજો કે 2023ની અંદર વર્ચ્યુઅલી ભારતમાં આયોજન હતું, 2024ની અંદર કઝાકસ્તાનની અંદર અસ્તાના શહેરની અંદર અને ત્યાર પછી હવે 2025માં ચીન ખાતે આયોજન કરવામાં આવશે. આ એક યુરેશિયન સંગઠન રહેલું છે કે યુરોપ અને એશિયાના કન્ટ્રીઝ ભેગા મળી, કેમ કે સોવિયત યુનિયનના જે દેશો છૂટા પડેલા છે એ યુરોપને અડે છે, તો યુરોપ અને એશિયાના કન્ટ્રીઝ આ ભેગા મળી સંગઠન ચલાવે છે, તો યુરેશિયન આપણે કહી શકીએ. 2024ની અંદર કઝાકસ્તાનના અસ્તાના ખાતે જે આયોજન કરવામાં આવ્યું એમાં સભ્ય દેશોએ 2035 સુધીની વિકાસ માટેની રણનીતિ ઉપર હસ્તાક્ષર કર્યા છે, સમજૂતી કરી છે. ત્યાર પછી અન્ય આપણે મેટર જોઈએ કે પેરાગ્વે નામનો દેશ છે જે ISA નો 100મો સભ્ય દેશ બન્યો છે. તો ISA એનો અર્થ થાય છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં નામ ઉપરથી ખ્યાલ આવે કે એક દેશ અને દેશ વચ્ચે સમજૂતી કરી બનાવવામાં આવેલું એક સંગઠન છે કે જે સોલાર એનર્જી ઉપર કામ કરે છે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. મતલબ એવા આની અંદર દેશને સભ્ય દેશ તરીકે રાખવાના છે કે ત્યાં આગળ વર્ષ દરમિયાન સોલાર એનર્જી ઠીકઠાક પ્રમાણની અંદર આવતી હોય અને એનો ઉપયોગ કરી શકાતો હોય. તો અહીંયા આગળ જે વિષુવવૃત્તની આસપાસનો જે પટ્ટો દેખાડવામાં આવેલો છે, આ પટ્ટાની અંદર જે દેશ આવે છે એનો સમાવેશ ISA અંતર્ગત કરી શકાય. 2015ની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ફ્રાન્સના સહયોગથી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની શરૂઆત કરી અને ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ રહેલા ઇમેન્યુઅલ મેક્રોન એમના સહયોગથી ISAની સ્થાપના કરવામાં આવી. તો 30 નવેમ્બર 2015ના દિવસે ISAની સ્થાપના થઈ અને આનું મુખ્ય મથક મતલબ કે હેડક્વાર્ટર આપણે કહી શકીએ કે જ્યાંથી વહીવટી પ્રક્રિયા સંભાળવામાં આવે છે એ હરિયાણાના ગુરુગ્રામ ખાતે રહેલી છે. હવે વાત આખી એમ છે કે અહીંયા આગળ સાહેબ તમે લખ્યું કે પેરાગ્વે નામનો દેશ છે 100મો સભ્ય દેશ બન્યો, તો અહીંયા 120 કેમ લખ્યા? એનો અર્થ એ થાય છે કે 100 એના ફૂલ ટાઈમ મેમ્બર્સ છે અને 20 એના ઓબ્ઝર્વર રહેલા છે. તો આ જે પટ્ટાની અંદર દેશ આવે છે એના સભ્ય દેશ બની શકે, એની સિવાયના કોઈ દેશ હોય તો એની સાથે પાર્ટનરશિપ કન્ટ્રી તરીકે જોડાઈ શકે. તો આમ 100મો દેશ જ આપણે ટીક કરવાનો છે, બાકીના જે 20 રહેલા છે એ તો ઓબ્ઝર્વર છે અથવા તો પાર્ટનરશિપ કન્ટ્રી તરીકે જોડાઈ શકતા હોય. અહીંયા આગળ આપણે નકશાની અંદર જોઈએ તો અહીંયા આગળ આવેલું છે પેરાગ્વે અને એ સભ્ય દેશ બને છે. અહીંયા જે વિગત રહેલી છે એ વિગત રહેલી છે કે જ્યારે COP21નું આયોજન કરવામાં આવેલું હતું. COP21નો અર્થ એ થાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. પર્યાવરણ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે, પર્યાવરણ અંગે કેટલીક બાબતોના લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે થઈ અને જે COPનું આયોજન દર વર્ષે કરવામાં આવે તો એના ભાગરૂપે COP21નું આયોજન જ્યારે કરવામાં આવતું પેરિસ ખાતે, તો એ સમય દરમિયાન ફ્રાન્સ અને ભારતની વચ્ચે સહયોગ થાય છે અને ISAની રચનાના દ્વાર ખુલ્લે છે. ચાલો ત્યાર પછી અન્ય એક વિગત આપણે સમજીએ. ખેડૂતોને વિવિધ સહાય યોજના લાભ માટે ખેડૂત નામનું એક પોર્ટલ રહેલું છે. આ પોર્ટલને ગયા મહિને ખોલવામાં આવેલું હતું, મતલબ જૂન જુલાઈ દરમિયાન ખોલવામાં આવેલું હતું અને ખેડૂતોને લગતી અગત્યની જે યોજના હોય એને આ પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાય અને એકદમ ઇઝીલી ખેડૂતોને લાભ મળી શકે એના માટેનું આ પોર્ટલ છે ખેડૂત. તો એક વખત પરીક્ષાની અંદર આ સવાલ પૂછાયેલો હતો
કે આ એક ખેડૂતે શું રહેલું છે અથવા ખેડૂતો માટે યોજનાનો લાભ સરળતાથી મળી રહે એના માટે કયું પોર્ટલ છે. તો આ એક ખેડૂત નામનું આ પોર્ટલ રહેલું છે. માનો કે ખેતીવાડી ક્ષેત્રે કોઈ ગોડાઉન ઊભા કરવા છે, એના માટે સબસિડીવાળી લોન લેવી છે, ત્યાર પછી સિંચાઈ માટેની યોજનાનો લાભ લેવો છે, અથવા તો ખેડૂતો માટે અત્યારે સ્માર્ટફોન લેવા માટે સરકાર સહાય કરે છે કે સ્માર્ટફોનની જે કિંમત હોય એના 40% અથવા તો 6,000 રૂપિયા જે ઓછામાં ઓછું હોય એ ખેડૂતોને સરકાર વન ટાઈમ આપશે. તો આ બધી જ પ્રકારની જે યોજના રહેલી છે એનો લાભ આ ખેડૂત નામના પોર્ટલ પરથી મેળવી શકાય. એના પછી ગુજરાત સરકારે એક યોજના સ્ટાર્ટ કરી છે, મતલબ હજી એનો લાભ નથી મળ્યો પણ બાંધકામ અત્યારે હાલ શરૂ કર્યું છે, એનું ખાતમુહૂર્ત કરેલું છે અને એ યોજનાનું નામ રહેલું છે શ્રમિક બસેરા યોજના. અસંગઠિત ક્ષેત્રના કોઈ મજૂર હોય, ખેડૂત અસંગઠિત ક્ષેત્રના કોઈ શ્રમિક હોય અને ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હોય અથવા એવા કોઈ મજૂર હોય કે જે રોજે રોજનું કામ કરી અને રોજે રોજની કમાણી કરી શકે એમ હોય, જેને મહિનાની ફિક્સ ઇન્કમ નથી, જે સેલરાઇડ નથી, તો આવા જે શ્રમિક હોય એના માટે થઈ અને સરકાર સુવિધા ઊભી કરવા માંગે છે. જેના ભાગરૂપે કે માની લો કે એક શહેરમાંથી બીજા કોઈ શહેરની અંદર બાંધકામ કરવા માટે અથવા કોઈ સાઇટની ઉપર કામ કરવા માટે શ્રમિક જાય છે, કોઈ ઘણા દિવસો માટેની કામગીરી છે ને એક સાથે કોન્ટ્રાક્ટર લઈ જાય છે, તો આવા જે મજૂરો હોય, આવા જે શ્રમિક હોય એને રહેવા માટેની સુવિધા થઈ રહે એના માટે અમદાવાદમાં, સુરતની અંદર, રાજકોટ અને બરોડાની અંદર બિલ્ડિંગ્સ ઊભા કરવામાં આવશે. જેમ મુખ્યમંત્રી આવાસ યોજના ઊભી કરવામાં આવશે એ રીતે આવાસ યોજના માટે બિલ્ડિંગ્સ ઊભા કરવામાં આવશે અને જે શ્રમિકની પાસે, જે મજૂરની પાસે એ નિર્માણ કાર્ડ હોય એમને ત્યાં આગળ રહેવા માટેની સુવિધા કરી દેવામાં આવશે. અને કેટલા રૂપિયા ત્યાં ભરવા પડશે? માત્ર 5 રૂપિયાની અંદર ત્યાં આગળ રહી શકશે. તો રહેવા માટેની એક સારી સુવિધા મળી રહે એના માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરવામાં આવે છે. એ જ રીતે આપણને ખ્યાલ રહેલો છે કે મુખ્યમંત્રી શ્રમિક અન્નપૂર્ણા યોજના પણ ગુજરાત સરકાર ચલાવે છે. વિજયભાઈ રૂપાણીના સમયની અંદર લોન્ચ કરવામાં આવેલી. એ સમય દરમિયાન કડિયા નાકા પાસે અસંગઠિત ક્ષેત્રના મજૂર હોય અથવા બાંધકામ ક્ષેત્રના મજૂર હોય એમને બપોરની અંદર 10 રૂપિયાની અંદર ભરપેટ ભોજન મળી રહે એના માટેની વ્યવસ્થા હતી, પરંતુ ગુજરાત સરકારે 10 રૂપિયામાંથી ઘટાડી 5 રૂપિયાની અંદર એને ભરપેટ ભોજન મળી રહે એના માટે વ્યવસ્થા કરી છે. અને જે શ્રમિકની પાસે એ નિર્માણ કાર્ડ હોય એને યોજનાનો લાભ મળશે. સાથે યાદ રાખો કે એમના ઘરના જે સદસ્ય હોય એને પણ બંને યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી આ એક સરસ મજાની પહેલ રહેલી છે, એક પેડ માં કે નામ. મુખ્યમંત્રીના હસ્તે વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ વિગત આપણે સમજીએ કે વર્ષ 1950ની અંદર કનૈયાલાલ મુનશી જ્યારે ભારતની અંદર કૃષિ અને ખાદ્ય મંત્રી હતા એ સમય દરમિયાન એક પહેલની શુભ શરૂઆત કરવામાં આવી. જુલાઈ મહિનાની અંદર વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કનૈયાલાલ મુનશીએ 1950થી શરૂઆત કરાવડાવી, જેને વન મહોત્સવ એવી રીતે નામ આપ્યું. તો ભારતની અંદર વન મહોત્સવની શરૂઆત 1950માં થાય છે અને એના ભાગરૂપે દર વર્ષે 1 જુલાઈથી લઈ અને 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવના ભાગરૂપે વનીકરણના કાર્યક્રમ થાય છે. જુલાઈ મહિનાની અંદર વરસાદ સરસ રીતે શરૂ હોય છે અને કોઈ પણ જગ્યા ઉગાડવામાં આવે તે એકદમ ઇઝીલી ઉગી નીકળે એ વ્યવસ્થા હોય ને એટલા માટે 1 જુલાઈથી લઈ 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ દર વર્ષે કરવામાં આવે. તો 1950ની અંદર જે વન મહોત્સવની શરૂઆત કરી હોય તો 2024ની અંદર કેટલામો વન મહોત્સવ હોય તો એ સમજી શકાય કે 75મો વન મહોત્સવ હોય. તો એના ભાગરૂપે ગુજરાત સરકાર પણ ઉજવણી કરે છે, વનીકરણના કાર્યક્રમ કરે છે. પણ ગુજરાતની અંદર 2004થી અલગથી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી. વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યાદ રાખો, કેન્દ્ર સરકાર વન મહોત્સવની ઉજવણી કરાવે છે 1950થી. દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર વનીકરણના કાર્યક્રમ કરે, જેના ભાગરૂપે વન મહોત્સવના ભાગરૂપે ગુજરાત સરકારે 2004થી સાંસ્કૃતિક વન ઊભા કરવાની એક પરંપરા શરૂ કરી. 2004માં ગાંધીનગરમાં પુનિત વનથી શરૂઆત કરી અને એ જ રીતે આ વર્ષે 2024ની અંદર 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ હરસિદ્ધિ વન દેવભૂમિ દ્વારકાની અંદર કલ્યાણપુરા તાલુકાની અંદર ગાંધવી ગામ ખાતે હરસિદ્ધિ માતાના મંદિરની અંદર, મતલબ મંદિરની આસપાસની જે જગ્યા રહેલી છે દરિયા કિનારાની, ત્યાં આગળ 41,000 જેટલા વૃક્ષ ઉગાડી અને હરસિદ્ધિ વન તૈયાર કર્યું, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે તમે યાદ રાખો કે ગયા વર્ષે પાવાગઢ જેપુરા ખાતેથી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું અને આ વર્ષે એ જ હરસિદ્ધિ વન છે, મતલબ ત્યાં આગળ રૂબરૂ ગયા છે. તો 2023ની અંદર જે હરસિદ્ધિ વન ચર્ચામાં આવેલું હતું એ જ આ હરસિદ્ધિ વન છે. આ વખતે કોઈ અલગથી રહેલું નથી. તો અગેન
કે 75મો વન મહોત્સવ એની ઉજવણીના ભાગરૂપે ભૂપેન્દ્રભાઈ પટેલે હરસિદ્ધિ વન ઊભું કર્યું. સાંસ્કૃતિક વન રહેલું છે, જે પરંપરા 2004થી શરૂ થયેલી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, કલ્યાણપુરા તાલુકો અને ગાંધવી ગામ આપણે યાદ રાખીએ. ત્યાર પછી અહીં આગળ મેં તમને જે વિગત આપી કે 1 જુલાઈથી લઈને 7 જુલાઈ વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જે સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે, વન સપ્તાહ, એની જેમ તમારે યાદ રાખવાનું કે 22થી લઈ અને 26 જુલાઈનો જે સમય રહેલો છે, 22 જુલાઈથી લઈ અને 26 જુલાઈ, એને વિશ્વ વન સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વ વન સપ્તાહ. ત્યાર પછી તમારે અન્ય 2 વિગત યાદ રાખવાની. એક તારીખ રહેલી છે 21મી માર્ચ, જેને વિશ્વ વન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વ વન દિવસ. અને એક અન્ય તારીખ તમારે યાદ રાખવાની છે 11મી સપ્ટેમ્બર, અને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે 4 ફેક્ટ્સ રહેલા છે, એને બરોબર રીતે તમે યાદ રાખો. 1 જુલાઈથી 7 જુલાઈ એ વન મહોત્સવની ઉજવણી આ સમય દરમિયાન કરવામાં આવે છે, અને એના ભાગરૂપે વન સપ્તાહ ભારતની અંદર ઉજવવામાં આવે. અને એ જ રીતે વિશ્વ વન સપ્તાહની ઉજવણી ક્યારે થાય છે? તો કે 22થી લઈ અને 26 જુલાઈ દરમિયાન. 21મી માર્ચનો જે દિવસ છે એને વિશ્વ વન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, અને 11મી સપ્ટેમ્બરનો જે દિવસ છે એને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ફોરેસ્ટના સંરક્ષણ માટે થઈ અને જે વ્યક્તિ શહીદ થઈ ગયા હોય એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થાય છે. ચલો, ત્યાર પછી આપણે આની વાત કરીએ. એક પેડ માં કે નામ, આ સરસ મજાનું અભિયાન છે, અને 5મી જૂન 2024ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં જે એક પાર્ક રહેલો છે, બુદ્ધ જયંતિ પાર્ક, ત્યાં આગળ પીપળનું વૃક્ષ ઉગાડી અને આ અભિયાનની શરૂઆત કરી, એક પેડ માં કે નામ. અને દરેક વ્યક્તિને આહવાન કરવામાં આવ્યું કે તમે તમારી માતાશ્રીને સાથે રાખી અથવા તમને યાદ કરી અને એમના નામે એક વૃક્ષ તમે ઉગાડો. અને જો આ રીતે દરેક વ્યક્તિ ઉગાડશે તો કરોડોની સંખ્યાની અંદર ઉગી નીકળશે. અને એના ભાગરૂપે નડિયાદની અંદર એક કર્મયોગી વન ઊભું કરવામાં આવ્યું છે. જે સરકારી કર્મચારી હોય એને કર્મયોગી કહેવાય. તો નડિયાદની અંદર મતલબ ખેડા જિલ્લાના જે અધિકારીઓ રહેલા એમણે એક વન ઊભું કર્યું, મતલબ કર્મચારીઓ ત્યાં આગળ વૃક્ષરોપણ કર્યું, તો એને કર્મયોગી વન એવી રીતે નામ આપવામાં આવ્યું છે. તો નડિયાદના પીપલગ ખાતે કર્મયોગી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો બની શકે પરીક્ષામાં પૂછાય કે તાજેતરમાં કર્મયોગી વન કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું? તો આપણે યાદ રાખીએ કે નડિયાદની અંદર પીપલગ ખાતે એને લોકાર્પિત કરવામાં આવ્યું. હવે આ એક પેડ માં કે નામ જે અભિયાન રહેલું છે, વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે શરૂઆત કરવામાં આવી. તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો 1972ની અંદર સ્ટોકહોમની અંદર 1972ની અંદર સ્વીડનનું એક શહેર છે સ્ટોકહોમ, ત્યાં આગળ વિશ્વના નેતાઓ પહેલીવાર એ બાબત માટે ભેગા થાય છે, પર્યાવરણ અંગે ચિંતા કરવા માટે. અને એના ભાગરૂપે એક બાબત ઉપર સમજૂતી કરી કે આપણે દર વર્ષે એક દિવસની ઉજવણી 5મી જૂનને, કેમ એ સમયથી આ સંમેલનની શરૂઆત થઈ હતી. તો 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે 1973થી શરૂઆત કરવામાં આવી. 1972માં સમજૂતી થઈ, 1973ની અંદર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે કોઈને કોઈ દેશને યજમાન દેશ તરીકે સ્વીકારવામાં આવે, અને મોટા ભાગે એ દેશની અંદર મતલબ અલગ અલગ સંગઠનના અધિકારીઓ હાજર રહેશે, મતલબ એ રીતે હોસ્ટિંગ કર્યું એમ કહેવાય, યજમાની કરી એમ કહેવાય. બાકી તો જેટલા સભ્ય દેશ હોય ત્યાં બધી જગ્યાએ વનીકરણના કાર્યક્રમ તો કરે, પર્યાવરણ સંબંધી જાગૃતિ ફેલાવવા માટે સેમિનાર રાખે, કાર્યક્રમ તો કરે, પણ દર વર્ષે કોઈને કોઈ એક દેશને યજમાન તરીકે સ્વીકારેલો હોય. તો 2024ની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ, એમાં સાઉદી અરેબિયાને સ્વીકાર કરવામાં આવ્યો. અને આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની જે ઉજવણી થઈ એની થીમ તમારે યાદ રાખવાની, લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. મતલબ કે આપણે જે રણ પ્રદેશને આગળ વધતો અટકાવવાનો છે, જમીનની પુનઃ સ્થાપના કરવાની છે, અને સાથે જે દુકાળ જેવી પરિસ્થિતિ હોય છે એને અટકાવવાની છે. ત્યાર પછી 2018ની અંદર ભારતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાની સ્વીકારેલી હતી, અને એ વખતની થીમ રહેલી હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. ચાલો, ત્યાર પછી આગળ આપણે વધીએ. જ્યારે પર્યાવરણની આટલી બધી ચર્ચા કરતા હોઈએ તો મિશન લાઈફ તો આપણને યાદ આવવું જોઈએ. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. ઇંગ્લેન્ડના શહેર ગ્લાસ્કોની અંદર જ્યારે COP26નું આયોજન થયેલું હતું. અગેન જ્યારે આપણે કોપની વાત કરતા હોઈએ તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ થઈ, પર્યાવરણ અંગે સમજૂતી કરવા માટે થઈ, અને દર વર્ષે જે ભેગા થાય એને કોપ કહેવાય.
અને અલગ અલગ શહેરની અંદર ઉજવણી કરવામાં આવે કોપની અથવા તો આયોજન કરવામાં આવે. તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26નું આયોજન ગ્લાસગોની અંદર જ્યારે કરવામાં આવેલું હતું એ સમય દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ આ એક વિચાર વહેતો કર્યો અને એના ભાગરૂપે મિશન લાઈફનો પ્રારંભ કરવામાં આવ્યો. લાઈફનો મતલબ થાય લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, મતલબ કે આપણી જીવનશૈલી એવી હોય કે જેનાથી પર્યાવરણને વધારે અનુકૂળ પડે, પર્યાવરણને નુકસાન ન થાય, વધારે પડતી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરીએ, કારણ વગર વાહનનો ઉપયોગ ન કરીએ વગેરે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, કોઈક રીતે આપણા કારણે પ્રદૂષણ ન ફેલાય, તો એને કહેવાય લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. આ મિશન લાઈફ રહેલું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે કેટલીક ટેકનિકલ બાબતો રહેલી છે એનો અભ્યાસ કરીએ. DRDOએ ગુજરાતમાં સ્વદેશી હળવી ટેન્ક જોરાવરને વિકસાવી છે. આ જોરાવર નામની એક ટેન્ક રહેલી છે જેનો ઉપયોગ યુદ્ધની અંદર કરી શકાશે. અને ગલવાન ઘાટીની અંદર 2020ની અંદર ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે જે મતલબ સામસામે સંઘર્ષ થયો એના ભાગરૂપે ભારત સરકારને રિયલાઇઝ થયું કે પહાડી વિસ્તારની અંદર જો આપણે યુદ્ધની પરિસ્થિતિ થાય તો આપણી પાસે એવી હળવી ટેન્ક રહેવી જોઈએ કે જે ગમે પહાડી વિસ્તારની અંદર એકદમ ઇઝીલી મૂવ થઈ શકે અને પહોંચાડી શકાય. તો 2022ની અંદર આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી, મંજૂરી આપી અને ત્યાર પછી જોરાવર નામની એક યુદ્ધ ટેન્ક ડેવલપ કરવાની પ્રક્રિયા શરૂ કરી. અત્યારે એવું કહેવાય છે કે એનો વિકાસ થઈ ગયો છે, વિકસાવી દીધી છે અને ટ્રાયલના પીરિયડની અંદર રહેલી છે. 2027ની અંદર બધા જ પ્રકારના પરીક્ષણ પૂર્ણ થશે અને ત્યાર પછી 2027માં સૈન્યમાં એને સામેલ કરવામાં આવશે. ગુજરાતની અંદર હજીરા સ્થિત L&T નામની જે કંપની રહેલી છે એમણે એનું ડેવલપમેન્ટનું કાર્ય કર્યું છે. સ્વદેશી ઢબે રહેલી છે, ઇન્ડિજિનિયસ રહેલી છે. આ જોરાવર ટેન્કની ખાસિયત એ રહેલી છે કે એકદમ હળવી રહેલી છે. એનું જે વજન રહેલું છે 25 ટન જેટલું રહેશે. ત્યાર પછી એ ટેન્કમાંથી જે ગોળીઓ છૂટશે એ 105 mm રાઇફલની હશે. ત્યાર પછી 750 હોર્સ પાવરનું એન્જિન રહેશે. જમીન અને પાણી બંને જગ્યાએ આગળ વધી શકશે. આ પ્રકારે ડિઝાઇન કરેલી છે. ત્યાર પછી તમે યાદ રાખો કે આને કઈ જગ્યાએ તૈનાત કરવામાં આવશે તો લદ્દાખની અંદર, અરુણાચલ પ્રદેશની અંદર, સિક્કિમની અંદર જે પહાડી વિસ્તાર છે અને જે જગ્યાએ જરૂર પડે એમ છે એ વિસ્તારની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અને અહીંયા આગળ ટેન્કનું નામ જોરાવર એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે જોરાવર સિંહ કરીને એક વ્યક્તિ રહેલા હતા જે સૈન્યની અંદર કમાન્ડર હતા. મતલબ ત્યાં આગળ જમ્મુ કાશ્મીરમાં રાજાશાહી હતી ત્યારે એવું કહેવાય છે કે ત્યાં આગળ જે ગુલાબસિંહ કરીને એક રાજા હતા એના ખૂબ જ એવા પ્રિય એવા સેનાપતિ હતા જોરાવરસિંહ અને એમણે સૌથી પહેલી વાર લદ્દાખનો વિસ્તાર કબજે કરાવેલો હતો અને એમણે લદ્દાખના વિસ્તારની અંદર વિજય પ્રાપ્ત કરાવેલો હતો અને એટલા માટે લદ્દાખના વિસ્તારમાં તો ટેન્ક મૂકવાની છે તો નામ તો જોરાવરસિંહના નામ ઉપરથી હોવું જોઈએ. તો જોરાવર નામની ટેન્ક ડેવલપ કરેલી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અભ્યાસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષાની અંદર આ સવાલ અવારનવાર પૂછાય છે કે અભ્યાસ શું રહેલું છે. તો અભ્યાસ એક ડ્રોન રહેલું છે. અભ્યાસ એક ડ્રોન રહેલું છે જે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. આ ડ્રોન કયા પ્રકારનું છે તો કે હિટ પ્રકારનું છે. આ હિટનો મતલબ શું થાય તો કે હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ. આ હિટ એટલે શું થાય? હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ. એનો અર્થ એ થાય કે ભારત સરકાર કોઈ મિસાઇલ બનાવડાવે, DRDO નામની જે સંસ્થા રહેલી છે જેનું પૂરું નામ થાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારતની અંદર સૈન્ય સંબંધી કોઈ નવા ઇનોવેશન કરવાના હોય, કોઈ નવી મિસાઇલ બનાવવાની હોય, કોઈ નવા ડ્રોન બનાવવાના હોય, કોઈ નવી ટેકનોલોજી લાવવાની હોય તો એના માટે સંશોધન કરવા માટે આ DRDO નામની સંસ્થા જવાબદાર છે. 1958ની અંદર DRDOની સ્થાપના થઈ અને એનું સૂત્ર રહેલું છે કે વિજ્ઞાનનું મૂળ મતલબ શક્તિનું મૂળ વિજ્ઞાનમાં રહેલું છે. શક્તિનું મૂળ વિજ્ઞાનમાં રહેલું છે. 1958માં સ્થાપિત આ સંસ્થા છે અને સમીર કામથ કરીને એમના અત્યારે મુખ્ય વ્યક્તિ છે અથવા આપણે એમ કહી શકીએ અને ડાયરેક્ટર રહેલા છે. આ DRDO નામની સંસ્થાએ અભ્યાસ નામનો ડ્રોન બનાવ્યો છે જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે કોઈ મિસાઇલનું પરીક્ષણ કરવાનું હોય, મિસાઇલ અહીંથી છોડે અને કોઈ ડ્રોનને કે વગેરેને કોઈ એરિયલ ટાર્ગેટ હોય, હવામાં રહેલા કોઈ ટાર્ગેટ હોય એને ઉડાડી શકવા માટે મિસાઇલ સક્ષમ છે કે નહીં એ જો ચેક કરવું હોય તો એના માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે જેનું નામ છે અભ્યાસ. મતલબ કે અભ્યાસ કરવા માટે આ ડ્રોન બનાવ્યો છે. અભ્યાસ યાની કે જે મિસાઇલ બનાવી છે એ મિસાઇલ બરોબર રીતે એરિયલ ટાર્ગેટને, હવામાં રહેલા લક્ષ્યાંકને વિંધી શકે એમ છે કે નહીં. તો મૂળ રીતે આપણે એવું કહી શકીએ કે શહીદ થવા માટે આ ડ્રોન ડેવલપ કરવામાં આવ્યા છે અને આને આપણે યાદ રાખવાનું હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર પછી એવું કહેવાય છે કે બીજી વખત સફળ પરીક્ષણ છે. એની પહેલાં 2019ની અંદર આ રીતે અભ્યાસ ડ્રોનનું સફળ પરીક્ષણ કરેલું હતું.
એના પછી ઈસરો અને નાસા નામની સંસ્થાએ ભેગા મળી એક સેટેલાઇટ બનાવ્યો છે જેનું નામ રહેલું છે નિસાર. આ નિસાર નામનો સેટેલાઇટ તૈયાર થઈ ગયો છે ટૂંક સમયની અંદર. ક્યારે એ ડેટ હજી ડિક્લેર થયેલી નથી. ટૂંક સમયની અંદર એને લોન્ચ કરવામાં આવશે. તો ઈસરો અને નાસાની વચ્ચે સંબંધ ખૂબ સારા બને, બંને વચ્ચે બોન્ડિંગ ખૂબ સારું થાય એના માટે ભેગા મળી અને એક સેટેલાઇટ બનાવ્યું જેનું નામ રહેલું છે નિસાર. આ નિસારનું પૂરું નામ થાય નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર. નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર કરીને એનું પૂરું નામ થાય છે. આ નિસાર નામનો સેટેલાઇટ જે રહેલો છે એ અર્થ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટ રહેશે, મતલબ કે પૃથ્વી અવલોકન માટેનો ઉપયોગ કરવામાં આવશે. અને આ સેટેલાઇટ એટલો બધો મતલબ સરસ રીતે એક્યુરેટ રીતે કામ કરશે કે પૃથ્વીની ઉપર 1 સેન્ટીમીટર સુધીનું ઓબ્ઝર્વેશન કરી શકશે. 1 સેન્ટીમીટર સુધીની હલનચલન થાય તો એને પણ કેપ્ચર કરી શકશે. અહીંયા આગળ જે પૂરા નામની અંદર થાય છે કે નાસા ઇસરો મતલબ બંને ભેગા મળીને બનાવ્યું છે. સિન્થેટિકનો મતલબ શું થાય તો કે કૃત્રિમ રીતે, એપાર્ચર મતલબ છિદ્ર બનાવવામાં આવશે. જ્યારે આ સેટેલાઇટ કામ કરતું હોય અને વચ્ચે કોઈ ધુમ્મસ અથવા તો વાદળ આવી જશે અથવા તો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ન જોઈ શકાય પૃથ્વી ઉપર, તેમ છતાં આ કૃત્રિમ રીતે એક છિદ્ર બનાવશે અને એની આરપાર જોઈ લેશે. તો એટલા માટે શું કહેવાય છે? નાસા ઇસરો સિન્થેટિક એપાર્ચર રડાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ તમે સમજો કે ભારતની અંદર આંધ્રપ્રદેશની અંદર શ્રી હરિકોટા ખાતે સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે. ત્યાંથી આને લોન્ચ કરવામાં આવશે. 3 વર્ષ માટે એનો લાઈફ પીરિયડ રહેશે, મતલબ 3 વર્ષ માટે કામ કરશે. અને ત્યાર પછી એવું કહે છે કે દર 12 દિવસે એક વખત પૃથ્વીનું ચક્ર કાપી નાખશે, મતલબ કે એક જગ્યાએથી પસાર થાય તો 12 દિવસે બીજી વખત ત્યાંથી પસાર થશે, ઓબ્ઝર્વેશન કરશે. અને ત્યાર પછી તમે યાદ રાખો કે પૃથ્વીની સપાટી પર પાણી, કૃષિ, ત્યાર પછી જે વૃક્ષ આવરણ હોય વગેરે એની ઉપર દેખરેખ રાખશે. ત્યાર પછી બરફની ચાદરો, ગ્લેશિયર, ત્યાર પછી આર્દ્ર ભૂમિ જેને આપણે રામસર સાઇટ પણ કહીએ, અથવા તો ભીની જમીન આપણે કહીએ, અથવા જળાશય કહીએ, તળાવ કહીએ, ત્યારબાદ જંગલ, જ્વાળામુખી, ભૂકંપથી પ્રભાવિત આસપાસની જમીન વગેરે આ બધી બાબતોની અંદર જે ફેરફાર થાય એની ઉપર દેખરેખ રાખી શકશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય મેટર જોઈએ. ભારતનું પ્રથમ રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ રૂમી-1 લોન્ચ કરવામાં આવ્યું. તો ખૂબ સારી વિગત રહેલી છે, ભારત માટે ગૌરવની બાબત રહેલી છે કે આ પ્રકાર રીયુઝેબલ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. ભારતની અંદર સ્પેસ વિજ્ઞાન છે એને અત્યારે ઓપન કરી દેવામાં આવ્યું છે અને જે પ્રાઇવેટ પ્લેયર્સ હોય, જે સ્ટાર્ટઅપ કંપનીઓ રહેલી હોય, કોઈ ખાનગી કંપની રહેલી હોય, એ પણ આ ફિલ્ડની અંદર શોધ સંશોધન કરે છે, પ્રયાસ કરે છે. સરકાર પણ પ્રયાસ કરે અને ખાનગી કંપની પણ પ્રયાસ કરે, તો એના આધારે વધુ ડેવલપમેન્ટ કરી શકીએ. સવાલ એ રીતે પરીક્ષામાં પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલું રૂમી-1 શું રહેલું છે? તો એનો અર્થ એ થાય કે રૂમી-1 એ રીયુઝેબલ એક રોકેટ રહેલું છે. રીયુઝેબલનો મતલબ થાય કે એકવાર રોકેટનો ઉપયોગ કરવામાં આવે ત્યાર પછી ફરીવાર એને ઉપયોગમાં લઈ શકાય. તમે યાદ રાખો કે અત્યારે ઇસરો જે રોકેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે એમાં શરૂઆત જે કરવામાં આવેલી એ SLVથી શરૂઆત કરવામાં આવી, સેટેલાઇટ લોન્ચ વેહિકલ. ત્યાર પછી ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વેહિકલ આવ્યું, ત્યાર પછી PSLV આવ્યું, પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ, ત્યાર પછી GSLV આવ્યું, જીઓ સાયન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ. પણ આ બધા રોકેટની અંદર એક જ વાર ઉપયોગ કરી શકાય, ત્યાર પછી ફરીવાર એનો ઉપયોગ ન કરી શકાય. અને સૌથી વધારે જે ખર્ચ થતો હોય રોકેટના નિર્માણની અંદર થાય છે. સેટેલાઇટ બનાવવાની અંદર એટલો બધો ખર્ચ નથી જેટલો રોકેટ ડેવલપ કરવાની અંદર થાય છે. તો અત્યારે હાલની અંદર ભારત એ સ્ટેપની અંદર આગળ વધે છે કે રીયુઝેબલ રોકેટ કેમ આપણે ડેવલપ કરી શકીએ. તો મદ્રાસની અંદર જે પ્રાઇવેટ કંપની રહેલી છે, એક સ્પેસ ઝોન લિમિટેડ રહેલી છે અને એક માર્ટિન ગ્રુપ કરીને છે, એમણે ભેગા મળી પ્રયાસ કર્યો અને એક રૂમી-1 કરીને રોકેટ બનાવ્યું જેને 35 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ ગયા. અને ત્યાર પછી ત્યાં કેટલાક પ્રયોગ કર્યા અને વળી પાછું રોકેટને પાછું પૃથ્વી પર લેતા આવ્યા. તો રીયુઝેબલ રોકેટ આપણે કહી શકીએ. અને રૂમી-1ની અંદર સફળતા મળી તો આગામી સમયની અંદર રૂમી-2 આવશે, રૂમી-3 આવશે, આ રીતે આગળ વધશે. 1 કિલોમીટરથી લઈ અને 500 કિલોમીટરની ઊંચાઈ સુધી કોઈ વસ્તુને મૂકવા માટે જવી હોય, પ્રમાણસર નાના સેટેલાઇટ હોય અને મૂકવા માટે જવા હોય તેનો ઉપયોગ કરી શકાશે. હજી આપણે એ બાજુ આગળ વધવાનું છે કે હેવી કોઈ સેટેલાઇટ હોય એને મૂકવા માટે ગયા અને ખૂબ જ ઊંચાઈ ઉપર ગયા અને ત્યાંથી વળી પાછું રોકેટ પાછું આવી જાય અને એનો રીયુઝ કરી શકાય. તો એ દિશાની અંદર હજી આપણે આગળ વધવાનું બાકી છે. આ એવા રોકેટ છે કે જે ઓછી ઊંચાઈ સુધી કોઈ વસ્તુને મૂકવા માટે જાય, મતલબ સેટેલાઇટને, અને એવા સેટેલાઇટ કે જેનું વધારે પડતું વજન હોતું નથી. તો આ એક વિગત જે રહેલી છે એ આપણે ખાસ રીતે યાદ રાખીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આસામની એક સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો. હવે આપણને ખ્યાલ રહેલો છે કે યુનેસ્કો
આ યુનેસ્કો નામની જે સંસ્થા છે જે 1945ની અંદર સ્થાપિત છે અને પેરિસ ખાતેનું મુખ્ય મથક આવેલું છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન કરીને એનું પૂરું નામ થાય છે. એની એક હેરિટેજ કમિટી છે જે દર વર્ષે અલગ અલગ દેશની અંદર પોતે મિટિંગનું આયોજન કરે. 2024ની અંદર ભારત ખાતે એનું આયોજન કરવામાં આવ્યું. ભારતની અંદર દિલ્હી ખાતે જે ભારત મંડપમ કરીને જે ઊભું કરવામાં આવેલું છે કે જેમ આ પ્રકારના સંમેલન કરી શકાય, મિટિંગ્સ કરી શકાય, એના માટે વ્યવસ્થા છે. તો ભારત મંડપમ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું અને ભારત તરફથી વિશાલ શર્માએ એની અધ્યક્ષતા કરેલી. અને એ સમય દરમિયાન ડિસિઝન લેવામાં આવ્યું કે વિશ્વભરની અલગ અલગ 24 એવી સાઇટ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી શકાય એમ છે. યુનેસ્કો સરસ રીતે અદ્ભુત કામગીરી કરે છે કે જે ઐતિહાસિક સાંસ્કૃતિક મહત્વની હોય, કોઈ પ્રાકૃતિક રીતે મહત્વની હોય એવી જે સાઇટ્સ હોય એનું સંરક્ષણ થાય એના માટે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે છે. ત્યાર પછી યુનેસ્કો ગ્રાન્ટ પણ આપે છે કે જેથી એનું સંરક્ષણ થાય અને જે તે સરકારની પણ જવાબદારી ફિક્સ થાય છે. આગળની પેઢીઓ સુધી વારસો પહોંચે એના માટે જે અત્યાર સુધીમાં સરસ એવું ડેવલપમેન્ટ થયેલા હોય, જે બાંધકામ થયેલા હોય, જેનું ઐતિહાસિક મહત્વ હોય, એની જાળવણી થઈ શકે, વર્ષો સુધી ટકી શકે, એના માટે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે છે. અને એના ભાગરૂપે આ વર્ષે એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે ટોટલ નવી 24 જેટલી સાઇટનો સમાવેશ કરીએ છીએ અને એમાં ભારતની અંદર એક સાઇટનો સમાવેશ થાય છે જે આસામની અંદર આવેલી છે. તો આ તમે વિગત યાદ રાખી લ્યો કે આ જે 24 સાઇટને સમાવેશ કરવામાં આવી એમાં ટોટલ હવે આખા વિશ્વભરની અંદર સાઇટની સંખ્યા થઈ ગઈ છે 1223 અને 24 નવી સાઇટમાં ભારતની એક આસામની અંદર આવેલી સાઇટ છે જેનું નામ તમારે યાદ રાખવાનું, મોઈદમ ધી માઉન્ટ બરિયલ સિસ્ટમ ઓફ ધી અહોમ ડાયનેસ્ટી. અહોમ રાજવંશની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થતું તો એ સમય દરમિયાન જે રાજવંશમાંથી કોઈનું નિધન થતું તો એના માટે થઈ અને જે બાંધકામ કરવામાં આવતું, દફન વિધિ થયા પછી જે બાંધકામ કરવામાં આવતું એને અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન અપાયેલું છે. જેમ ઇજિપ્તની અંદર પિરામિડ જોવા મળે છે એમ અહીંયા આગળ આ પ્રકારે જોવા મળે છે જે ફોટાની અંદર આપણે દેખાડેલું છે. તો આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરીક્ષાની અંદર પૂછાય તો જે સૌથી લાંબો ઓપ્શન હોય ને તમારે ટીક કરવાનું, કેમ કે એનું નામ રહેલું છે મોઈદમ ધી માઉન્ટ બરિયલ સિસ્ટમ ઓફ ધી અહોમ ડાયનેસ્ટી. તો સૌથી લાંબો જે વિકલ્પ હોય એને આપણે ટીક મારી દેવાનું. ભારતની અંદર આ સાથે ટોટલ 43 જેટલી સાઇટ્સ આવેલી છે. ગુજરાતની અંદર આપણને ખ્યાલ રહેલો છે કે 4 જેટલી સાઇટ્સ રહેલી છે. ચાંપાનેરના કિલ્લા છે, રાણકી વાવ છે, અમદાવાદનું જૂનું શહેર છે અને ધોળાવીરા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. આ પણ પરીક્ષાલક્ષી અગત્યની મેટર રહેલી છે. મેટર શું રહેલી છે કે 3 એવા જળાશય છે, 3 એવા તળાવ રહેલા છે કે જેને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતના 3 જળાશયની અંદર એક રહેલું છે નંજરાયન, એક રહેલું છે કાજુવેલી અને એક રહેલું છે તવા જળાશય. આ જે 2 રહેલા છે નંજરાયન અને કાજુવેલી એ તમિલનાડુમાં આવેલા છે અને તવા જળાશય જે રહેલું છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. રામસર સાઇટનો કોન્સેપ્ટ આખો એમ રહેલો છે કે 1971ની અંદર વિશ્વના પ્રતિનિધિઓ ભેગા થાય છે ઈરાનની અંદર, ઈરાનના એક શહેર રામસરની અંદર, અને એ બાબત ઉપર સમજૂતી કરવામાં આવી કે જે આર્દ્ર ભૂમિ હોય, જે ભીની જગ્યા હોય, જે જળાશય હોય, તળાવ હોય, એનું સંરક્ષણ તો થવું જોઈએ. જળાશયની અંદર જો પ્રદૂષણ ફેલાવવામાં આવશે, તળાવની અંદર માની લો કે કેમિકલનો કચરો નાખવામાં આવશે તો એ જળાશયને નુકસાન થવાથી આસપાસની જે જળ સૃષ્ટિ હોય એને નુકસાન થશે. બીજું કે જળાશયમાંથી જે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે એના કારણે પાકને પણ નુકસાન થશે. તો બેટર એ રહેલું છે કે આવી આર્દ્ર ભૂમિ હોય, જે જળાશય હોય, એનું સંરક્ષણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ, જેના માટે દરેક દેશની સરકારની જવાબદારી છે. તો રામસર શહેરની અંદર આના માટે સમજૂતી થઈ. ભારત 1982થી આ સમજૂતીનો ભાગ બને છે અને ત્યાર પછી રામસર સંમેલન અંતર્ગત અલગ અલગ વિશ્વની અલગ અલગ એવી સાઇટ્સ હોય કે જે જળાશય હોય, જેનું ખૂબ જ મહત્વ હોય, જેની આસપાસની અંદર સારી એવી જીવસૃષ્ટિ ડેવલપ થયેલી હોય, તો એના કન્ઝર્વેશન માટે થઈ અને સરકાર પ્રયાસ કરે એના માટે રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવે, આર્દ્ર ભૂમિ અથવા રામસર સાઇટ જેને આપણે કહીએ. તો આ વખતે ભારતની ટોટલ 3 એવી સાઇટ નવી એડ થાય છે, જેમાં કઈ કઈ રહેલી છે તો કે એક રહેલી છે નંજરાયન, એક રહેલું છે કાજુવેલી અને એક રહેલું છે તવા જળાશય. તો 2 સાઇટ તમિલનાડુમાં, એક સાઇટ મધ્યપ્રદેશની છે અને આ સાથે ભારતની અંદર ટોટલ 85 એવી સાઇટ છે કે જેને રામસર સાઇટનો દરજ્જો મળેલો હોય. તમિલનાડુમાં સૌથી વધારે 18 આવેલી છે અને ઉત્તર પ્રદેશની અંદર 10 જેટલી આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર પણ આવેલી છે, જેમ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય, નળ સરોવર, થોળ સરોવર અને વઢવાણ આર્દ્ર ભૂમિ અથવા રામસર સાઇટ. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ જેની ઉજવણી કરવામાં આવી વિકસિત ભારતની થીમ સાથે,
જ્યારે જ્યારે 15મી ઓગસ્ટની ઉજવણી થાય, 26મી જાન્યુઆરીની ઉજવણી થાય, ત્યારે આગામી પરીક્ષાની અંદર પૂછવામાં આવે એનો ક્રમાંક કે આ વખતે કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. તો આપણે દોસ્તો યાદ રાખીએ કે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી વિકસિત ભારતની થીમ સાથે કરવામાં આવી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપ્યું અને અત્યાર સુધીનું સૌથી લાંબામાં લાંબુ ભાષણ મને આપ્યું, 98 મિનિટ માટેનું ભાષણ આપ્યું. સાથે તમે યાદ રાખો કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે એવું ડિસાઇડ કર્યું કે એક પેડ માં કે નામ જે અભિયાન રહેલું છે એના ભાગરૂપે 15 લાખ જેટલા વૃક્ષનું વાવેતર સંરક્ષણ મંત્રાલય કરશે. સાથે જ તમે યાદ રાખો કે અત્યાર સુધી જે પેલું અભિયાન ચલાવતા હતા હર ઘર તિરંગા, એની જગ્યાએ આ વખતે હતું હર ઘર તિરંગા હર ઘર ખાદી અભિયાન, ખાદીને પ્રમોટ કરવા માટે. સાથે નરેન્દ્ર મોદી પોતાની 98 મિનિટની સ્પીચની અંદર કીધું કે 2030 સુધીની અંદર ભારત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી 500 ગીગાવોટ એનર્જી સુધી પહોંચી જશે. અત્યારે સોલર એનર્જી, વિન્ડ એનર્જી બધાની ઉપર જે ફોકસ કરવામાં આવે છે, તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી 2030 સુધીમાં 500 ગીગાવોટ જેટલી એનર્જી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે, જે વિગત આપણે યાદ રાખીએ. અને સાથે પરમવીર અભિયાન અંતર્ગત તમને ઘણા વિદ્યાર્થીઓને તમારામાંથી ખ્યાલ હશે કે ભારતની અંદર જે વ્યક્તિ સૈન્યમાં હોય અને યુદ્ધ દરમિયાન એકદમ અદ્ભુત બહાદુરી દેખાડે, અદ્ભુત સાહસ દેખાડે, તો એ વ્યક્તિને ભારતની અંદર સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવે. અત્યાર સુધીમાં 21 આ પ્રકારના વીર યોદ્ધાઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આંદોમાન નિકોબારની અંદર જે દ્વીપ આવેલા છે, દ્વીપ સમૂહ જેને આપણે કહીએ, તો જે દ્વીપ આવેલા છે એને પરમવીર ચક્ર વિજેતાઓના નામ ઉપરથી નામ આપવામાં આવેલા છે. તો 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આંદોમાન નિકોબાર કમાન્ડના 78 જેટલા કમાન્ડરોએ સ્વિમિંગ કરી અને દરેક દ્વીપની અંદર વિઝિટ કરેલી છે. મતલબ દરેક દ્વીપ જે પરમવીર ચક્રના નામ ઉપરથી રહેલા છે ત્યાં આગળ તરતા ગયેલા છે. તો આ પરમવીર અભિયાન તરીકે આ વિગત આપણે યાદ રાખીએ. ચલો, ત્યાર પછી એની અને હા, એક વિગત એ પણ તમારે યાદ રાખવાની કે 15મી ઓગસ્ટની ઉજવણી ગુજરાતની અંદર નડિયાદ ખાતેથી કરવામાં આવેલી. મતલબ જ્યારે જ્યારે ઉજવણી કરી ને 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ, તો રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં આગળથી કરવામાં આવી એ વિગત પરીક્ષાની અંદર પૂછાય. તો આપણે યાદ રાખશું નડિયાદ ખાતેથી રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. ત્યાર પછીની અગત્યની વિગત એ રહેલી છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના દિવસે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને એ ચુકાદાના ભાગરૂપે એવું કીધું કે SC/ST રિઝર્વેશનની અંદર ક્રિમી લેયર હોવું જોઈએ અને રાજ્ય સરકારને એ અધિકાર રહેલો છે કે SC/STની અંદર એવી મતલબ પેટા જાતિ જ્ઞાતિની યાદી તૈયાર કરે કે જેને વધારે અનામતની જરૂરિયાત હોય. તો કોન્સેપ્ટ દોસ્તો આખો એ પ્રકાર રહેલો છે કે ભારતની અંદર જે શૈક્ષણિક અનામત મળે છે એક SC ને મળે છે, ST ને મળે છે. ત્યાર પછી OBC ને 1989થી આપવાની શરૂઆત કરી અને 2019ની અંદર EWS ને આપવાની શરૂઆત કરી. તો ભારતની અંદર બંધારણના અમલ સમયથી SC ને ST ને મળે છે. 1989થી વિશ્વ પ્રતાપસિંહની સરકારે OBC ને 27% રિઝર્વેશનની શરૂઆત કરાવડાવી અને EWS માટે થઈ 103 નંબરનો બંધારણીય સુધારો 2019માં કરી અને 10% રિઝર્વેશનની વ્યવસ્થા કરી. હવે SC માટે થઈ 15% રિઝર્વેશન રહેલું છે, ST માટે 7.5% રહેલું છે, OBC માટે 27% રહેલું છે અને EWS માટે 10% રહેલું છે. અત્યારે હાલની અંદર એ વિગત રહેલી છે કે EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન, કે જે આર્થિક રીતે પછાત હોય, જનરલ કેટેગરીમાં આવતા હોય અને આર્થિક રીતે પછાત હોય એમને લાભ મળે. પણ એના માટે ક્રાઇટેરિયા છે કે આ રીતે જો માનો કે કોઈ કેટેગરીમાં હોય કે જેની આવક વધારે હોય અથવા જેની પાસે આવાસ હોય, ત્યાર પછી જેના ફાધર કે મધર સારી પોઝિશન ઉપર હોય, મતલબ આ પ્રકારે ક્રાઇટેરિયા હોય, તો એ EWSની અંદર એને લાભ ન મળે, ભલે જનરલ કેટેગરીમાં આવે. અને એ જ રીતે OBCની અંદર કોઈ હોય અને એમની પરિસ્થિતિ સારી હોય તો એને કહેવામાં આવે ક્રિમી લેયર. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ક્રિમી લેયરનો અર્થ થાય ક્રીમવાળું લેયર, મતલબ સમૃદ્ધ જે પરિવાર હોય એમને લાભની કોઈ જરૂરિયાત નથી. 1971ની અંદર સતનાથમ નામના વ્યક્તિએ સૌથી પહેલી વાર ક્રિમી લેયરને ઇન્ટ્રોડ્યુસ કરેલું, સતનાથમ નામના વ્યક્તિએ. અને એ પ્રકારે કીધેલું કે તમારે ક્રિમી લેયરનો કોન્સેપ્ટ જોવો જોઈએ, સરકારને ભલામણ કરી. પરંતુ આગળ જતા વર્ષ 1992માં એક કેસ આવે છે જેનું નામ રહેલું છે ઇન્દિરા સાહાની કેસ. 1992ના કેસ ઇન્દિરા સાહાની અંદર સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું કે OBCની અંદર ક્રિમી લેયરની સુવિધા ઊભી કરવી જોઈએ અને એના આધારે 1993માં રામનંદન સમિતિની રચના થાય છે. આ રામનંદન સમિતિની ભલામણના આધારે ક્રિમી લેયરને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું.
તો તમે સમજો કે 1971માં સતનાથમ નામના વ્યક્તિએ કોન્સેપ્ટ આપ્યો. 1992માં ઇન્દિરા સહાની કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો કે ઓબીસી માટે ક્રિમિલિયરની વ્યવસ્થા હોવી જોઈએ અને ઓબીસીની અંદર જે સમૃદ્ધ પરિવાર બનતા જાય છે એને હવે લાભ મળતો બંધ થવો જોઈએ અને એની જગ્યાએ ઓબીસીમાં એવા લોકો હોય કે જેને અત્યાર સુધી લાભ એટલો નથી મળ્યો અથવા તો હજુ પણ પછાત રહેલા છે એને વધારે લાભ દેવો જોઈએ. તો એના ભાગરૂપે 1993માં રામનંદન સમિતિ બની, જેના આધારે ક્રિમિલિયરનો કોન્સેપ્ટ ઓબીસી માટે ઇન્ટ્રોડ્યુસ થઈ જાય છે. અત્યારે હાલ ફિલહાલ વ્યવસ્થા એવી રહેલી છે કે ઓબીસી કેટેગરીમાંથી કોઈ આવતા હોય અને જેના ફાધર કે મધર ક્લાસ 1 કે 2 અધિકારી હોય એમને લાભ ન મળે એમના દીકરાઓને. ત્યાર પછી જેમના નામે પોતાનું મકાન હોય શહેરની અંદર એમને કોઈ લાભ ન મળે. ત્યાર પછી જેમના ફાધર કે મધર માનો કે ડૉક્ટર હોય, સીએ હોય, વકીલ હોય, કલાકાર હોય એમને લાભ ન મળે. કોઈના ફાધર સેનામાં કર્નલ કે તેનાથી ઉપરની પોસ્ટ ઉપર હોય તો લાભ ન મળે. ત્યાર પછી જેની ઇન્કમ 8 લાખથી વધારે હોય એમને લાભ ન મળે. તો આ રીતે ક્રાઇટેરિયા રહેલા છે. આને કહેવાય ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર, કે જે સમૃદ્ધ બને ક્રિમિલિયર, નથી સમૃદ્ધ નોન ક્રિમિલિયર. તો એસસી અને એસટીની અંદર હાલ ફિલહાલ ક્રિમિલિયર કે નોન ક્રિમિલિયરની વ્યવસ્થા નથી. જે એસસી કે એસટી હોય એ સમૃદ્ધ હોય તેમ છતાં એને અનામતનો લાભ મળે છે. જેમ કે આપણા દ્રૌપદી મુર્મુજી જે દેશના રાષ્ટ્રપતિ છે જે એસટી રહેલા છે, મતલબ કે આદિવાસી સમુદાયને બિલોંગ કરે છે, ઝારખંડના સાંથાલ આદિવાસી સમુદાયને બિલોંગ કરે છે. એ અત્યારે રાષ્ટ્રપતિ હોવા છતાં એમના દીકરા દીકરી હોય તો એને લાભ મળી શકે. તો સુપ્રીમ કોર્ટની અંદર ચંદીગઢ હાઈકોર્ટે એક કેસ રિફર કરેલો હતો અને એના ભાગરૂપે સુપ્રીમ કોર્ટમાં 7 જજની એક બેન્ચ બનેલી હતી, જેમાં 6:1 બહુમતી સાથે ચુકાદો આપ્યો. અને સુપ્રીમ કોર્ટે શું જણાવ્યું? સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે એસસી અને એસટીની અંદર ક્રિમિલિયર, નોન ક્રિમિલિયરનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ. જે રીતે ઓબીસીમાં કામ કરે છે એ રીતે એસસી એસટીમાં હોવું જોઈએ અને એવી રીતે થવું જોઈએ કે માની લો કે એસસીની અંદર 15% રિઝર્વેશન રહેલું છે, તો જે ખરેખર સમૃદ્ધ થઈ ગયા છે તો એમને ખાલી 5%ની અંદર લાભ આપવો જોઈએ. બાકીના જે સમૃદ્ધ નથી એને 10%ની અંદર તો લાભ આપો. મતલબ કે 15%ની અંદર તમે એવી રીતે કંઈક વ્યવસ્થા કરી દો કે જે હજુ પણ પછાત છે એસસીની અંદર એને વધુ લાભ મળે અને જે ઓલરેડી સમૃદ્ધ થઈ ગયા ને સાવ ન અટકાવો તો કાંઈ નહીં, એના માટે થોડું ઓછું કરી દો. તો આ રીતે અત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો, પરંતુ સરકાર એ મૂડની અંદર અત્યારે નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે અમે એસસી એસટીમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયરનું કોઈ વિચારણા કરતા નથી, કોઈ કાયદો બનાવવાનો નથી. 7 જજમાંથી 6:1 બહુમતી મળી. એક જે વિરુદ્ધ મતના હતા એ બેલા ત્રિવેદી હતા, જે સૌથી પહેલા ગુજરાતી મહિલા છે જે સુપ્રીમ કોર્ટની અંદર જજ બન્યા છે. તો એમનું કહેવાનું એમ રહેલું છે કે એસસી કે એસટીની અંદર જો પેટા કેટેગરી કોઈ પાડવાની હોય, એનું વર્ગીકરણ કરવાનું હોય કે આ અતિ પછાત છે, આ પછાત છે, તો એ અધિકાર માત્ર કેન્દ્ર સરકારને છે, રાજ્ય સરકારને રહેલો નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટના બાકીના 6 જજનું કહેવાનું એમ હતું કે રાજ્ય સરકારની પાવર હોવો જોઈએ કે જેમ એસસી એસટીની અંદર પેટા સમૂહ બનાવી શકે જેને વધારે લાભ મળી શકે. તો આ રીતે સુપ્રીમ કોર્ટ અત્યારે ચુકાદો આપ્યો અને જે આપણે યાદ રાખવું જોઈએ. જ્યારે આ પ્રકારના કોઈ ઐતિહાસિક ચુકાદા હોય, કેમ કે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે આ પ્રકારે કીધેલું નહોતું. એક ચેલૈયા કેસ આવેલો હતો, ચેલૈયા કેસ 2004ની અંદર આંધ્રપ્રદેશમાંથી. એમાં ચેલૈયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે ના પડેલી હતી કે એસસી એસટીમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયરની જરૂરિયાત નથી. વળી પાછું 2024ની અંદર એમાં પુનર્વિચારણા થઈ અને અત્યારે હાલમાં એ અગાઉના ચુકાદાને ફેરવી નાખ્યો છે. તો ઐતિહાસિક ચુકાદા હોય એમાં કયા કયા જજ સામેલ હતા એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની અધ્યક્ષતા હતી. ત્યાર પછી બાકીના આ જજ અને એક બેલા ત્રિવેદી, ટોટલ 7 જજનો સમાવેશ થાય છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીતિ આયોગનું પુનર્ગઠન કરવામાં આવ્યું. મતલબ કે નીતિ પંચની અંદર નવા સભ્યોને લઈ આવવામાં આવ્યા, એ રીતે પુનર્ગઠન થાય છે. એનું જે મૂળ માળખું રહેલું છે એની અંદર પરિવર્તન થતું નથી. તો આપણને ખ્યાલ રહેલો છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ પંચ ભારતની થિંક ટેન્ક રહેલી છે, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015થી કરવામાં આવી. કેબિનેટ ઠરાવથી નીતિ પંચની સ્થાપના થયેલી છે. એટલે કે નીતિ પંચ નથી બંધારણીય સંસ્થા, નથી કાયદાકીય સંસ્થા, કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે. આયોજન પંચ જે કામ કરતું હતું અત્યાર સુધી, આયોજન પંચની સ્થાપના થયેલી હતી 15 માર્ચ 1950ના દિવસે. એની જગ્યાએ નીતિ પંચ કાર્યરત છે, જે ભારત માટે વિચારણા કરવાનું કામ કરે છે કે દેશનો વિકાસ કેમ કરી શકાય, સરકારને ભલામણ એ અંગે કરી શકે, સાથે અલગ અલગ રાજ્યોની વચ્ચે સહકાર કેમ વધે, અલગ અલગ રાજ્યોની વચ્ચે સ્પર્ધા કેમ થાય એના માટે કામ કરે. એટલે કે સહકારિતા, સંઘવાદ અને સ્પર્ધાત્મક સંઘવાદ ઊભો કરવા માટે નીતિ પંચ કામ કરે છે. નીતિ પંચનું સ્ટેટિક માળખું એવું છે
કે હોદ્દાની રૂએ એમાં અધ્યક્ષ હોય વડાપ્રધાન, ઉપાધ્યક્ષ તરીકે સુમન બેરી કામ કરે છે, જે દેશના જાણીતા અર્થશાસ્ત્રી રહેલા છે. પૂર્ણકાલીન સભ્યો 4 રહેલા છે, જેમાં કયા કયા વ્યક્તિને વળી પાછળ લીધા છે? વી.કે. સારસ્વત છે, જે મિસાઇલ વૈજ્ઞાનિક છે, રમેશ ચંદ છે, જે કૃષિ અર્થશાસ્ત્રી છે, વિનોદ પોલ છે, જે બાળરોગ નિષ્ણાત છે, અને એ જ રીતે ડોક્ટર અરવિંદ વિનમાણી છે, જે મેક્રો અર્થશાસ્ત્રી છે. એક માઇક્રો અર્થશાસ્ત્રી મતલબ હોય, એક મેક્રો હોય. મતલબ ઇકોનોમિક્સની અંદર 2 શાખાઓ છે, એક મેક્રો ઇકોનોમિક્સ અને એક માઇક્રો. માઇક્રો આપણે એને કહી શકીએ કે જે નાના નાના યુનિટ હોય એની અર્થવ્યવસ્થાની ઉપર ફોકસ કરી રિપોર્ટ તૈયાર કરે, જેમ કે ઘરની અર્થવ્યવસ્થા, ત્યાર પછી કોઈ મતલબ શહેરની અર્થવ્યવસ્થા, કોઈ એક પર્ટિક્યુલર સિટી અથવા તો કોઈ સ્ટેટની અર્થવ્યવસ્થા, મતલબ નાના યુનિટની અંદર સર્વે કરે. અને મેક્રો એને કહેવાય કોઈ ઘટના બની અને ઓવરઓલ વિશ્વભરની અંદર શું અસર થાય એની ઉપર વધારે ફોકસ કરે, તો એ મેક્રો રહેલું છે, મોટા પાયમાના ઉપર છે. માઇક્રો યાની નાના યુનિટની ઉપર ઓબ્ઝર્વેશન કરે છે અને રિપોર્ટ્સ તૈયાર કરે. તો આ 4 જે પૂર્ણકાલીન સદસ્ય તરીકે સ્વીકાર્યા છે. નીતિ પંચની અંદર લખવામાં આવેલું પૂર્ણકાલીન સભ્યોની સંખ્યા ફિક્સ નથી હોતી, આ વખતે 4 રાખ્યા છે. અને એ જ રીતે કેબિનેટ કક્ષાના 4 મંત્રી હોય છે, જેમાં અમિત શાહને લીધા છે, નિર્મલા સીતારમણને લીધા છે, શિવરાજસિંહ ચૌહાણને લીધા છે અને રાજનાથસિંહને લીધા છે. અને વિશેષ આમંત્રિતની અંદર 11 જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓને લીધેલા છે, મતલબ કેન્દ્રીય મંત્રીઓ 11 જેટલા લીધા છે. અંશકાલીન સભ્યની અંદર કોણ છે એ નામ હજુ ડિક્લેર થયેલા નથી. અને CEO તરીકે BVR સુબ્રમણ્યમ કામ કરે છે. તો નીતિ પંચમાં ફૂલ ટાઈમ મેમ્બર્સ તરીકે પૂર્ણકાલીન સભ્ય તરીકે કોને લીધા છે તો એ નામ આપણે યાદ રાખશું. ત્યાર પછી કેબિનેટ કયા 4 મંત્રી લીધા છે એ આપણે યાદ રાખશું. એવું બની શકે કે નીતિ પંચની અંદર જે પૂર્ણકાલીન સભ્ય છે એને ફેરવી શકે. ત્યાર પછી 4 કેબિનેટ કક્ષાના મંત્રી આ વખતે આ પ્રકારે લીધા, એવું બની શકે કે આગામી સમયની અંદર અન્ય કોઈ મંત્રીઓને લેશે. તો આ રીતે નીતિ પંચનું પુનર્ગઠન થયા કરતું હોય છે. એના પછી મહિલા ઉદ્યમશીલોને સશક્ત બનાવવા માટે શહેરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બેઝિકલી આ શહેર રહેલું છે, આ જે શબ્દ લખાયેલો છે એને આ રીતે આપણે યાદ રાખશું, શહેર. શહેર તરીકે આ રીતે આપણે યાદ રાખશું. હવે આ બેઝિકલી શું રહેલું છે તો કે નીતિ પંચે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, વિમેન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ, અને ટ્રાન્સ યુનિયન સિબિલ લિમિટેડે એક કાર્યક્રમ શરૂ કર્યો શહેર, જેનો ઉદ્દેશ એ રહેલો છે કે એમને નાણાકીય કેટલુંક આવડત એની અંદર આવે એના માટે ટ્રેનિંગ આપી શકાય. અત્યારે ભારત દેશની અંદર મહિલાઓ ઉદ્યમ સાહસિકોની સંખ્યા વધી રહી છે. મહિલાઓ સ્ટાર્ટઅપ ફિલ્ડની અંદર આવી રહ્યા છે, નવા નવા ઉદ્યોગ ધંધાઓ શરૂ કરી રહ્યા છે. ત્યાર પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ ઊભા કરી રહ્યા છે. સેલ્ફ હેલ્પ ગ્રુપનો મતલબ શું થાય તો કે અંદરો અંદર ભાગીદારી કરી ગ્રુપ બનાવે, સમૂહ બનાવે અને કોઈને કોઈ બાબતની અંદર આગળ વધે, કોઈ આર્થિક પ્રવૃત્તિની અંદર આગળ વધે. તો આ પ્રકારે મહિલાઓ જ્યારે કોઈ બિઝનેસની અંદર આગળ વધતા હોય તો એમને ખાસ કરીને નાણાકીય બાબતોની ટ્રેનિંગ આપી શકાય, ક્રેડિટ કાર્ડ વિશે, યોજનાઓ વિશે એમને માહિતી આપી શકાય. ત્યાર પછી ઓનલાઈન ટ્રેડિંગ વિશે એમને માહિતી આપી શકાય. તો નાણાકીય બાબતોની અંદર એમને સશક્ત કરી શકાય એના માટે આ શહેર કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ મહિલાઓ માટે સ્ત્રીની સુવિધા માટે MOU કરવામાં આવ્યા છે. એનો અર્થ શું થાય તો ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર જે મહિલાઓ હોય અને કોઈ ઉદ્યમ શરૂ કરતી હોય, ઘણી વખત કરીને કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરે અથવા તો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરશે અને એના માટે મહિલાઓ એકબીજાની સાથે ભાગીદારી કરશે, જોડાશે એકબીજાની સાથે, તો એને શું કહેવાય? સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય. અને ત્યાર પછી એ જે મહિલાઓ હોય આ રીતે સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર જોડાયેલી મહિલાઓ હોય એમને એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવું આવવું હોય, કોઈ ધંધાર્થે જવું આવવું હોય તો એના માટે થઈ અને ઇલેક્ટ્રિક બાઇસિકલ એમને મળી રહે એના માટે. કેમ આ વિદ્યાર્થીઓ ભણતી હોય છે તો એના માટે સરસ્વતી સાધના યોજના હોય અને એના માટે સાયકલની સુવિધા હોય. તો આવી જે મહિલાઓ હોય જે ઉદ્યમ સાહસિક હોય એના માટે થઈ અને પરિવહનમાં સરળતા રહે એના માટે ઇલેક્ટ્રિક બાઇસિકલની વ્યવસ્થા થઈ શકે એના માટે સરકારે એક કંપની સાથે MOU કર્યા છે અને કંપનીનું નામ રહેલું છે કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ અને નામ આપ્યું છે સ્ત્રી. સ્ત્રી યાની પિક્ચરની સ્ત્રી નહીં, પણ આ સ્ત્રી એટલે શું થાય તો કે સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ફોર રૂરલ એન્ટરપ્રેન્યોર્સ થ્રુ ઇલેક્ટ્રિક બાઇસિકલ્સ. તો આ સ્ત્રીનું પૂરું નામ આપણે યાદ રાખવાનું છે. આ કંપની સાથે MOU કર્યા જે મતલબ આવી મહિલાઓ માટે સ્ત્રીની વ્યવસ્થા કરશે, ઇલેક્ટ્રિક બાઇસિકલની વ્યવસ્થા કરશે. સરકાર એવું બની શકે કે એ મહિલાને ઇલેક્ટ્રિક બાઇસિકલ ખરીદવા માટે લોન આપે, સબસિડી આપે અથવા તો એકદમ ડિસ્કાઉન્ટ આપે, કોઈક રીતે વ્યવસ્થા કરશે.
પણ આ સ્ત્રીનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે, અથવા તો સ્ત્રી તાજેતરમાં ચર્ચામાં શું રહેલું છે, તો એ રીતે આપણને સવાલ પૂછાઈ શકે. તો દોસ્તો આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ખૂબ જ અગત્યની પરીક્ષાલક્ષી કરંટ અફેર્સની વિગતો આપણે ભણ્યા. તમે મને કોમેન્ટની અંદર ફીડબેક આપી શકશો. વધુ વિગત સાથે ફરી પાછા આપણે ભેગા થશું. ત્યાં સુધી મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.